નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષા 2024 જેની અંદર ફિઝિક્સ અને કેમિસ્ટ્રી વિષયની એક્ઝામ જે છે એ પૂર્ણ થઈ ચૂકી છે. એનું સોલ્યુશન પણ તમને કરાવી દીધું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર તમારા માટે લઈને આવી ચૂક્યા છીએ તમારા બાયોલોજી વિષયની અંદર 100 માંથી 90 પ્લસ 95 પ્લસ 100 માંથી 100 માર્ક્સ અપાવવા માટે અમારી ટીમ તૈયાર થઈ ચૂકી છે. આજના સેશનની અંદર આપણે વાત કરવાના છીએ ધોરણ 12 સાયન્સ બાયોલોજી વિષય, જેની અંદર ફૂલ સિલેબસના નોન સ્ટોપ એટલે કે આજના સેશનની અંદર આપણે 200 આઈએમપી એમસીક્યુ ક્લિયર કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો, કેમ કે તમારા માટે હજી તો ઘણા બધા સેશનો અમે લાવતા રહેવાના છીએ. તો શરૂઆત કરીએ છીએ એમસીક્યુ નંબર 1 થી. પહેલો એમસીક્યુ આપણને આપ્યો છે તંતુમય પ્રસાધન કોની લાક્ષણિકતા છે? બીજ, પ્રતિધ્રુવ કોષો, ધ્રુવી કોષ કેન્દ્ર કે સહાયક કોષ. સાથે સાથે આપણે ચેટની અંદર પણ આન્સર આપતા જવાના છે, તો તમને વધારે મજા આવશે. શેની લાક્ષણિકતા છે? સહાયક કોષ. તમને ખ્યાલ છે કે ભ્રૂણપૂટ છે, ભ્રૂણપૂટની અંદર અંડકોષ અને એની બંને બાજુએ આવેલા હોય સહાયક કોષ, અને સહાયક કોષની અંદર નીચેના ભાગે આ તમને જોવા મળે છે. શું જોવા મળે? તંતુમય પ્રસાધન, અથવા ઇંગ્લિશની અંદર આપણે એને કહીએ છીએ ફિલિફોર્મ એપરટસ, જેનું કામ છે પરાગ નલિકાને ભ્રૂણપૂટમાં દાખલ થવામાં મદદ કરે છે. આની જે આ દિવાલ છે ને એ પાતળી હોય તંતુમય પ્રસાધનની, જેના લીધે પરાગ નલિકા છે સરળતાથી કોઈ પણ એક સહાયક કોષની અંદર એન્ટર થઈ જાય છે. એમસીક્યુ નંબર, એના પછીનો એમસીક્યુ તમને આપ્યો છે શું ઉત્સેચક પ્રક્રિયા અવરોધક છે? નીચેનામાંથી કયો ભાગ તમને એવો આપ્યો છે કે જેની ઉપર ઉત્સેચકની પણ કાંઈ અસર થતી નથી? પરાગરજનું બાહ્ય આવરણ, પર્ણનું ક્યુટિકલ, ત્વક્ષા કે દઢોતક તંતુઓ. કોણ આવશે? પરાગરજનું બાહ્ય આવરણ છે ને એ સ્પોરોપોલેનિન નું બનેલું છે, અને સ્પોરોપોલેનિન છે એની ઉપર ઉત્સેચક હશે, એસિડ હશે કે બેઝ હોય, કોઈ પણ એનું વિઘટન કરી શકતા નથી. સિમેન્ટ કરતા વધારે મજબૂત દ્રવ્ય છે. જવાબ શું આવશે? જવાબ આવશે એ. શેમાં? પવન પરાગનયન જોવા મળે છે. પવન પરાગનયન એટલે કે વાત પરાગનયનની અહીંયા વાત થાય છે. કઠોળ, કમળ, ઘાસ કે ઓર્કિડ, મોટા ભાગની એકદળી વનસ્પતિમાં આપણને પવન પરાગનયન છે એ જોવા મળે છે. અને આ એવી વનસ્પતિ છે કે જેની અંદર પુષ્પ રંગબેરંગી હોતા નથી, સુગંધી હોતા નથી, કારણ કે અહીંયા કોઈ કીટકોને આકર્ષવાનું નથી. જવાબ અહીંયા શું આવશે? જવાબ આવશે ઘાસ. પ્રદેહમાં બહુભ્રૂણતા કઈ જાતિમાં તમને જોવા મળે છે? પ્રદેહી બહુભ્રૂણતા. બહુભ્રૂણતા એટલે અંડકની અંદર મતલબમાં એક કરતા વધારે ભ્રૂણની હાજરી, અને આ આપણને જોવા મળે છે લીંબુ. હજી એક એની અંદર ઓપ્શન આવો કેરી પણ આવી શકે, કપાસ, ઘઉં અને રાઈમાં જોવા મળશે નહીં. અને આ પ્રદેહનો કોઈ પણ એક કોષ કદમાં મોટો બની અને એમાંથી પણ ભ્રૂણનું નિર્માણ થાય છે. પરાગવાહકોની ગેરહાજરીમાં પણ બીજ નિર્માણ પામે છે. નીચેનામાંથી કઈ વનસ્પતિ એવી છે જેમાં પરાગવાહક ન હોય તોય બીજ બની જાય? કોમેલિના, ઝોસ્ટેરા, સાલ્વિનિયા કે અંજીર. તમને બધાને ખ્યાલ છે કે કોમેલિના છે એ એવી વનસ્પતિ છે કે જેમાં બે પ્રકારના પુષ્પો હોય, સંવૃત પુષ્પો અને હવાઈ પુષ્પો. અને સંવૃત પુષ્પ એવા છે કે જે ક્યારેય ખીલતા નથી, અને ખીલતા નથી તેથી તેમાં પરાગ વાહકોની જરૂર પડતી નથી. એમાં પરાગ વાહકોની જરૂર નહીં પડે. શેની અંદર? સંવૃત પુષ્પ. કોમેલિના. આ સિવાય હજી તમે એક્ઝામ્પલ આની અંદર લખી શકો. વાયોલા પણ આવી શકે, અને અબુટી. વાયોલા, અબુટી, કોમેલિના કોઈ પણ ની અંદર પરાગવાહકોની જરૂર પડશે નહીં, કારણ કે એમાં સંવૃત પુષ્પ આવેલા હોય. મોટા રંગબેરંગી સુગંધીદાર મધુર દ્રવ્ય, મધુર રસયુક્ત પુષ્પ તમને શેમાં જોવા મળે છે? એટલે એમાં પરાગનયન આવા પુષ્પ હોય તો એમાં પરાગનયન શેના દ્વારા થાય? પવન પરાગનયન, કીટ પરાગનયન, પક્ષી પરાગનયન
કે ચામાચીડિયા કે વનસ્પતિ પરાગનયન. મધુર રસ સુગંધી પુષ્પ હોય એટલે કીટક દ્વારા પરાગનયન થશે, કારણ કે રંગબેરંગી પુષ્પ શેની માટે છે? કીટકોને આકર્ષવા માટે. અને મધુર રસ કે જેમાંથી મધમાખી છે એ રસ મેળવે છે, એટલે ત્યાં કયું પરાગનયન જોવા મળે? કીટ પરાગનયન. આવૃત બીજધારીમાં ફલન સમયે ભ્રૂણપૂટમાં એકકીય, દ્વિકીય અને ત્રિકીય રચના, એકકીય, દ્વિકીય અને ત્રિકીય અનુક્રમે લાઈનમાં આવવા જોઈએ. જો સહાયક કોષ એકકીય છે, પ્રતિધ્રુવી કોષ એકકીય છે, ધ્રુવી કોષ કેન્દ્ર n+n છે એટલે આ નહીં આવે. પ્રતિધ્રુવી કોષ n+n, સહાયક કોષ અને પ્રાથમિક ભ્રૂણ કોષ ત્રિકીય છે, આ પણ લાઈનમાં નથી. સહાયક કોષ, પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર આ પણ નહીં આવે. સહાયક કોષ, યુગ્મનજ અને પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર. સહાયક કોષ એકકીય, યુગ્મનજ દ્વિકીય અને પ્રાથમિક ભ્રૂણ કોષ ત્રિકીય અનુક્રમે. જવાબ અહીંયા શું આવશે? જવાબ આવશે ડી. અહીંયા તમને લાઈનમાં આવી ગયા. મકાઈના ડોડાની ટેસલ્સ નું કાર્ય. ટેસલ્સ એટલે ટોચના ભાગે, મકાઈનો જે છોડ હોય ને એમાં ટોચનો ભાગ છે એને આગળનો, ટેસલ્સ એટલે પૂંછડી, શરૂઆતનો ટોચનો ભાગ છે, એનું કામ છે પરાગરજને જકડવાનું. મકાઈ એકદળી વનસ્પતિ છે અને જનરલી એની અંદર શું થાય છે? પવન પરાગનયન એટલે કે વાત પરાગનયન થાય, એટલે પવન દ્વારા પરાગ આગળનો ભાગ આમાં હલતો હોય, જેના લીધે પરાગરજ છે એ એની અંદર જકડાઈ જાય છે. નીચે આપેલી રચના કેવી છે? અહીંયા તમને આપી છે, આ ભાગ આપ્યો છે પી, તમને આપ્યો છે, તો આ પી છે એની રચના કેવી છે એ આપણે જોવાનું છે. ઉપરનો ભાગ પી છે ને એ શું તમને દેખાડ્યું છે? ભ્રૂણપોષ દેખાડ્યું છે અને એ હોય ત્રિકીય. નીચેનો આખો આ જે ભાગ છે એને કહેવાય વરુથિકા, એક દળીનું બીજપત્ર. અહીંયા ભ્રૂણાગ્ર ચોલ હોય, ભ્રૂણમૂળ ચોલ હોય, ભ્રૂણમૂળ હોય અને અહીંયા ભ્રૂણાગ્ર આવેલા હોય છે. એટલે આ બધા નામ આપણે યાદ રાખવાના છે. ભ્રૂણાગ્ર ચોલ, ભ્રૂણાગ્ર આવેલું હોય, ભ્રૂણમૂળ અને ભ્રૂણમૂળ ચોલ. અહીંયા તમને આની રચના પૂછી છે તો એ ભ્રૂણપોષ છે અને એ કેવું હોય તમને જોવા મળશે? ત્રિકીય. આ વનસ્પતિના ફળમાં હજારોની સંખ્યામાં બીજ આવેલા છે. હજારોની સંખ્યામાં બીજ તમને જોવા મળશે ઓરોબેન્કી અને સ્ટ્રાઇગાની અંદર. ઓરોબેન્કી અને સ્ટ્રાઇગા છે એ એવી વનસ્પતિ છે કે જેની અંદર નાના નાના પરંતુ હજારોની સંખ્યામાં શું આવેલા છે? બીજ. સૌથી જૂનું બીજ કયું છે? જો લ્યુપાઇન આર્કિટિક છે ને એ 10,000 વર્ષ જૂના એના બીજ આપણને મળી આવ્યા છે અને જે સૌથી જૂના છે અને જે સક્સેસફુલી પાછા આપણે એને મતલબમાં ઉગાડી પણ શક્યા છે. ખજૂરી છે એ 2000 વર્ષ જૂના આપણને બીજ મળી આવ્યા, પણ સૌથી જૂનું કણો છે લ્યુપાઇન આર્કિટિક્સ, આર્કિટિક ટુંડ્રુ વિસ્તારમાંથી આપણને મળી આવ્યા હતા. ફલન વગર ફળનું નિર્માણ થાય તો એને આપણે કહીએ છીએ અફલિત ફળ તરીકે ઓળખે છે. ફલન ન થાય, સીધું જ એમાંથી ફળ બની જાય છે, જેને તમે પાર્થેનો કાર્પિક તરીકે પણ ઓળખી શકો, અથવા શું કહેવાય? અફલિત ફળ. કૂટ ફળના ઉદાહરણ. પહેલા તો એ સમજી લો કે ભાઈ કૂટ ફળ એટલે શું? કૂટ ફળ એટલે એવું ફળ, જો જનરલી ફળ બને છે એમાંથી બીજાશયમાંથી, પણ કૂટ ફળ એટલે એવું ફળ કે જે બીજાશય સિવાયના ભાગમાંથી બને છે. કાજુ, સ્ટ્રોબેરી, સફરજન આ બધા એવા છે કે જે બીજાશયમાંથી બનતા નથી, બીજાશય સિવાયનો ભાગ ફળમાં નિર્માણ પામે છે. એટલે 3 સાચા છે. જવાબ શું આવશે અહીંયા? જવાબ આવશે ડી. બીજ એટલે શું? જો બીજ છે એ એક પ્રકારનું ફલિત અંડક છે. અંડકનું ફલન થઈ જાય એટલે અંડક ફેરવાઈ જાય બીજમાં, અને બીજાશયનું ફલન થઈ જાય એટલે બીજાશય ફેરવાઈ જાય ફળ. તમને એવું પૂછે ફલિત ફળ એટલે શું? તો ફલિત બીજાશય આવે, બીજ તો શું આવશે? ફલિત અંડક. એટલે અહીંયા જવાબ શું આવશે? જવાબ આવશે એ. એના પછીનો MCQ આપણને આપ્યું છે વરુથિકા શું છે? જો વરુથિકા હમણાં આપણે ચર્ચા કરી હતી, એક દળીનું બીજપત્ર. દ્વિદળીનું બીજપત્ર નહીં આવે, એક દળી બીજનું અંદર એક જ બીજપત્ર આવેલું હોય જેને કહેવાય વરુથિકા. દ્વિદળી ભ્રૂણ પણ નહીં આવે, એક દળી ભ્રૂણ પણ આવશે નહીં. દ્વિદળીમાં 2 બીજપત્ર હોય પણ એને આપણે કાંઈ નામ આપ્યું નથી, પણ એક દળીમાં એક જ બીજપત્ર છે જેને આપણે નામ આપ્યું છે વરુથિકા. ચાલો એના પછી ભ્રૂણપૂટ બનવા માટેનો સાચો ક્રમ કયો છે? ભ્રૂણપૂટ કઈ રીતે બને? સૌ પ્રથમ પ્રદેહના કોષો હોય, સમજી લો કે આ આખો અંડકનો ભાગ છે, અહીંયા વચ્ચેનો આ જે આખો ભાગ છે એમાં પહેલા આ રીતના પ્રદેહના કોષો ભરેલા હોય. શું ભરેલું છે? પ્રદેહના
કોષો. આ પ્રદેહના કોષોમાંથી કોઈ પણ એક કોષ છે એ બને કદમાં મોટો, જેને આપણે કીધું છે MMC એટલે કે મહાબીજાણુ માતૃકોષ. અને આ મહાબીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થાય અને એમાંથી બને છે 4 મહાબીજાણુ. અને આમાંથી 4 માંથી 3 નાશ પામે, જે એક વધે છે એ કદમાં મોટું બને અને એમાંથી શું બની જાય છે? ભ્રૂણપૂટ. આ રીતનું બને છે એક મહાબીજાણુમાંથી. એટલે આપણી પાસે શું હતું પેલા? પ્રદેહના કોષ, એમાંથી મહાબીજાણુ માતૃકોષ, એમાંથી મહાબીજાણુ અને એમાંથી બની ગયું ભ્રૂણપૂટ. એટલે પ્રદેહના કોષ, મહાબીજાણુ માતૃકોષ, મહાબીજાણુ અને ભ્રૂણપૂટ. જવાબ અહીંયા શું આવશે? જવાબ આવશે સી. મોનોસ્પોરિક વિકાસ એટલે શું? મોનો એટલે એક. અહીંયા આપણે જોયું કે 4 મહાબીજાણુ બને પણ 3 નાશ પામે, વધે છે એક. અને એક મહાબીજાણુમાંથી જો ભ્રૂણપૂટનું નિર્માણ થતું હોય તો એને કહેવાય મોનોસ્પોરિક. 2 માંથી થતું બાયસ્પોરિક. 4 માંથી 4 જો બનાવતા હોય તો એને કહેવાય ટેટ્રાસ્પોરિક. અંડ પ્રસાધન કોને કહેવાય? તમને ખ્યાલ છે આ ભ્રૂણપૂટ છે એની અંદર ઉપર 3 કોષો આવેલા છે, જેને આપણે કહીએ છીએ પ્રતિધ્રુવીય કોષ. વચ્ચે આ એક કોષ આવેલું છે જેને કહેવાય દ્વિકીય કોષ કેન્દ્ર. નીચે આપણને આ રીતના કોષ જોવા મળે. વચ્ચે એક આવેલું છે અંડકોષ અને એની બંને બાજુએ આવેલા છે સહાયક કોષ. આ બંને ભેગા થાય ત્યારે આપણે શું કહીએ છીએ? અંડ પ્રસાધન. એટલે અંડકોષ વત્તા સહાયક કોષ આ બંને ભેગા મળે તો એને સંયુક્ત રીતે તમારે કેવું હોય તો તમે શું કહી શકો? એને અંડ પ્રસાધન. ગેઇટેનોગેમી જનીનિક દ્રષ્ટિએ શું દર્શાવે છે? ગેઇટેનોગેમી જનીનિક દ્રષ્ટિએ સ્વફલન અને કાર્યાત્મક રીતે પરપરાગનયન દર્શાવે છે. ગેઇટેનોગેમી એટલે વનસ્પતિ એક પુષ્પ અલગ અલગ. એટલે વનસ્પતિના એક પુષ્પમાંથી પરાગરજ એ જ વનસ્પતિના બીજા પુષ્પમાં જાય છે. એટલે જનીનિક રીતે તમે જુઓ તો પરાગરજ તો એ જ વનસ્પતિની છે, એટલે જનીનિક રીતે સ્વફલન થયું. પણ જાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, એટલે શું થયું? કાર્યાત્મક રીતે પરપરાગનયન. જવાબ અહીંયા શું આવશે? જવાબ આવશે એ. એક સદની વનસ્પતિ માટે જો આ એક યાદ રાખજો, એક સદની એટલે કેવી વનસ્પતિ? દ્વિલિંગી વનસ્પતિ. પણ એમાં પુષ્પો કેવા હોય? એક લિંગી હોય. એટલે વનસ્પતિ એક જ તે પણ પુષ્પ નર અલગ અને માદા અલગ હોય. એટલે એક સદની વનસ્પતિ હોય તો એમાં સ્વફલન અટકાવી શકાય, કારણ કે એક જ વનસ્પતિ છે એમાં વનસ્પતિ એક જ છે પણ નર પુષ્પ અલગ હોય, માદા પુષ્પ અલગ હોય, એટલે સ્વફલન અટકાવી શકાય. પરંતુ ગેઇટેનોગેમી અને પરપરાગનયન નહીં. ભલે વનસ્પતિ એક જ રહી, પુષ્પ અલગ અલગ છે પણ એક પુષ્પમાંથી પાછા બીજા પુષ્પમાં પરાગરજ ટ્રાન્સફર થશે એની એ જ વનસ્પતિમાં. એટલે ગેઇટેનોગેમી કે પરપરાગનયન આપણે અટકાવી શકાતા નથી. જો એક સદની વનસ્પતિ હોય તો સ્વફલન અટકાવી શકાય છે. દ્વિસદની વનસ્પતિ હોય, આ એક યાદ રાખજો સાથે સાથે. જો દ્વિસદની વનસ્પતિ હોય તો એને કહેવાય એક લિંગી વનસ્પતિ. અને એક લિંગી વનસ્પતિ એટલે નર વનસ્પતિ અલગ અને માદા વનસ્પતિ અલગ. અને જો આવું હોય તો એમાં સ્વફલન અટકાવી શકાય, ગેઇટેનોગેમી પણ અટકાવી શકાય છે. એમાં ફરજિયાતપણે શું થાય છે? પરપરાગનયન થાય છે. એટલે બંને કોન્સેપ્ટ તમને અહીંથી ક્લિયર કરાવ્યા. આ આઈએમપી છે, કોઈ પણ આમાંથી પૂછાય આપણને ખ્યાલ હોવો જોઈએ. દ્વિકોષી પરાગરજમાં કયા કોષ હોય છે? દ્વિકોષી પરાગરજની આપણે વાત કરીએ તો એમાં 2 કોષ હોય. દ્વિકોષી એટલે એક વાનસ્પતિક કોષ હોય અને એક જનન કોષ હોય. કેટલા કોષી પરાગરજ છે? દ્વિકોષીય. જો ત્રિકોષીય પરાગરજ હોય, જો અહીંયા એની પછીનો એમ થઈ ગયો પૂછે ત્રિકોષી પરાગરજ હોય તો જનન કોષનું વિભાજન થઈ જાય અને એમાંથી 2 નરજન્યુ બની જાય. વાનસ્પતિક કોષ આમનામ જ રહેશે પણ જનન કોષમાંથી હું બની ગયું 2 નરજન્યુ. એટલે એક વાનસ્પતિક કોષ અને 2 નરજન્યુ. ત્રિકોષી અને દ્વિકોષી કન્ફ્યુઝન ન થાય, ખાસ યાદ રાખજો. એટલા માટે જ આપણે બંને અહીંયા એડ કર્યા છે. ચીપિયાની મદદથી પુષ્પકલિકામાંથી પરાગાશયને સ્ફોટન પહેલા દૂર કરવામાં આવે. દ્વિલિંગી પુષ્પ છે, અંદરથી પરાગાશયને દૂર કરી દો તો આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? આ પ્રક્રિયાને આપણે પહેલા કહીએ છીએ વંધીકરણ. તમારે
કૃત્રિમ સંકરણ કરાવવું છે તો પહેલા વંધીકરણની પ્રક્રિયા આવે ને પછી બેગિંગ એટલે કોથળી ચડાવી લે. પહેલા પુકેસરને દૂર કરી નાખ્યું, પછી એમાં કોથળી ચડાવવાની પ્રક્રિયા આવે. અહીંયા પુકેસર એટલે કે પરાગાશયને દૂર કરવાની વાત થાય છે તો એને વંધીકરણ કહેવાય અથવા એને ઇમેસ્ક્યુલેશન પણ કહીએ છીએ. ઘઉં ચોખાની પરાગરસ મુક્ત થયા પછી કેટલા ટાઈમ? 30 મિનિટ સુધી જીવિત રહે. જ્યારે રોઝેસી લેગ્યુમિનોસી અને સોલેનેસી કુળની પરાગરસ મુક્ત થયા પછી એ મહિનાઓ સુધી જીવિત રહે. એટલે અહીંયા આવશે 30 મિનિટ અને મહિનાઓ. જવાબ અહીંયા શું આવશે? જવાબ આવશે ડી. ખાલી જગ્યાથી વધુ આવૃત બીજધારીમાં પરાગરસ દ્વિકોષી અવસ્થાએ મુક્ત થાય છે. જો 60% થી વધુ વનસ્પતિ આવૃત બીજધારીમાં પરાગરસ બે કોષી અવસ્થાએ મુક્ત થાય અને 40% થી ઓછી વનસ્પતિમાં પરાગરસ 3 કોષી અવસ્થાએ મુક્ત થાય. એટલે રેશિયો આવશે 60% અને 40%. બે કોષી અને 3 કોષી એ શું છે એ મેં તમને સમજાવ્યું. બે કોષી એટલે એક એની અંદર જનન કોષ હોય ને એક વાનસ્પતિક કોષ હોય, અને 3 કોષી એટલે એક વાનસ્પતિક કોષ હોય ને 2 નરજન્યુ હોય. એટલે 60% 40% આ પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે, યાદ રાખવાનો છે. 800 સક્રિય મહાબીજાણુના નિર્માણ માટે કેટલા MMC ની જરૂર પડે? MMC એટલે મેગાસ્પોર મધર સેલ. તમને ખબર છે કે એક મહાબીજાણુ માતૃકોષ હોય તો એમાંથી 4 મહાબીજાણુ બને, પણ 3 નાશ પામે. વધે ખાલી કેટલું? 1. એટલે આપણે એવું જ કહી શકાય કે એક અર્ધીકરણ થાય એટલે બને 4 પણ વધે 1. તો તમારે 800 મહાબીજાણુ જોઈએ તો કેટલા અર્ધીકરણ કરવા પડે? 800 અર્ધીકરણ છે એ કરવા પડે અને 800 MMC ની જરૂર છે એ પડશે. કારણ કે જનરલી 200 જ જોઈએ, પણ અહીંયા 3 નાશ પામે એટલે એકમાંથી બને છે 1 જ તે. તો 800 બનાવવા હોય તો 800 વાર અર્ધીકરણ અને 800 સક્રિય મહાબીજાણુ માટે 800 MMC એટલે કે મેગાસ્પોર મધર સેલ મહાબીજાણુ માતૃકોષની જરૂર પડશે. નીચે 2 વિધાનો આપેલા છે. વિધાન 1, શુક્રવાહિની શુક્રાશયમાંથી નલિકા મેળવે અને સ્ખલન નલિકા સ્વરૂપે મૂત્ર માર્ગમાં ખુલે છે. સાચી વાત છે. શુક્રવાહિની છે એ શુક્રાશયમાંથી એક નલિકા મેળવે એટલે આગળ એને આપણે કહી દીધું છે સ્ખલન નલિકા. ગ્રીવાની ગુહાને કહેવાય ગ્રીવા નલિકા છે. યોનિ માર્ગ સાથે મળી અને પ્રસવ માર્ગની રચના કરે છે. બંને વિધાન સાચા છે. વિધાન 1 અને વિધાન 2 બંને કેવા છે? સાચા વિધાન છે. એટલે વિધાન કારણવાળા ક્વેશ્ચન આવે તો પણ આપણે યાદ રાખવાનું છે. ગર્ભાશયના સંકોચન માટે કયું સ્તર જવાબદાર છે? ગર્ભાશયના સંકોચન માટે જવાબદાર છે માયોમેટ્રિયમ. કારણ કે એની અંદર સરળ અરેખિત સ્નાયુઓ આવેલા છે જે ગર્ભાશયનું સંકોચન કરે. 3 નું કામ કહી દઉં. એન્ડોમેટ્રિયમ એનું કામ છે ગર્ભાશય મતલબમાં ગર્ભસ્થાપન માટે, અને ઋતુચક્રના જેટલા પણ ફેરફારો છે એ બધા એન્ડોમેટ્રિયમમાં આવશે. માયોમેટ્રિયમ છે એ પ્રસૃતિ દરમિયાન ગર્ભાશયનું સંકોચન કરશે, અને એપિમેટ્રિયમ છે એ બહાર તરફથી ગર્ભાશયનું રક્ષણ કરશે. એટલે 3 ના કાર્ય આપણને યાદ હોવા જોઈએ. પ્રસૃતિના સંકેતો ક્યાંથી ઉત્પન્ન થાય છે? સૌ પ્રથમ પ્રસૃતિના સંકેતો ગર્ભ અને જરાયુ. 9 મહિનાના અંતે માતા દ્વારા ગર્ભ અને જરાયુમાંથી હળવા સંકેતોનું સૌ પ્રથમ છે એ નિર્માણ થાય છે. દુગ્ધ સ્ત્રવણના શરૂઆતના કેટલાક દિવસો દરમિયાન દુગ્ધ ઉત્પાદનને કહેવાય કોલેસ્ટ્રોમ. અને એની અંદર કયા એન્ટીબોડી હોય? એની અંદર એન્ટીબોડી હોય IgA. માતા દ્વારા બાળકને સીધા જે એન્ટીબોડી મળે છે દુગ્ધ દ્વારા એ છે IgA. અને હજી એક એન્ટીબોડી એવા છે જે માતા દ્વારા બાળકને સીધા મળે એ IgG. પણ એ ક્યારે મળે? જરાયુ દ્વારા. જ્યારે બાળકનો શરીરમાં વિકાસ થતો હોય ત્યારે મળે. અને આ જન્મ બાદ દુગ્ધ દ્વારા માતા દ્વારા બાળકને આપવામાં આવે છે. આ ફેરફાર 24 અઠવાડિયા બાદ થાય. 24 અઠવાડિયા પૂરા થાય ને એટલે શું ફેરફાર થાય? જો પહેલા મહિનાના અંતે આદિ હૃદયનું નિર્માણ થાય, બીજા મહિનાના અંતે અમુક ઉપાંગોનું નિર્માણ થાય, ત્રીજા મહિનાના અંતે અમુક અંગતંત્ર છે વિકાસ પામે. આમ 24 અઠવાડિયાના અંતે આંખના પોપચા અલગ થઈ ગયા હોય, શરીર છે સૂક્ષ્મ વાળથી ઘેરાઈ ગયું હોય, આંખની અંદર ફરતે પાપણનું નિર્માણ થઈ ગયું. ઇન શોર્ટ જવાબ આવશે ડી. ઉપરના બધા 24 અઠવાડિયા બાદ આ બધા જ ફેરફારો છે એ તમને વિકસતા ભ્રૂણમાં જોવા મળે છે. ગર્ભાવસ્થા દરમિયાન માતાના રુધિરમાં ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, કોર્ટિસોલ, પ્રોલેક્ટિન અને થાઇરોક્સિનનું પ્રમાણ વધે છે ગર્ભાશય દરમિયાન. આનું કાર્ય શું છે?
પહેલી વસ્તુ એ ગર્ભની વૃદ્ધિ માટે જરૂરી છે, ગર્ભાવસ્થાની જાળવણી માટે પણ જરૂરી છે, માતામાં ઘણા બધા ફેરફારો પણ લાવે. એટલે આમાં પણ જવાબ શું આવશે? જવાબ આવશે ડી, કે આ બધા જ આ મતલબમાં બધા જ અંતઃસ્ત્રાવો ભેગા થઈ અને આ બધા જ કાર્યો છે એ કરે છે. ઋતુચક્ર ક્યારે જોવા નથી મળતું? જો ઋતુચક્ર એક તો મેનોપોઝ પછી, મેનોપોઝ એટલે 40 થી 45 વર્ષની ઉંમરે સ્ત્રીઓની અંદર ઋતુચક્ર સંપૂર્ણપણે બંધ થઈ જાય, એને કહેવાય મેનોપોઝ. રજો દર્શન પહેલા, રજો દર્શન એટલે સૌથી પહેલું ઋતુસ્ત્રાવ છે જેને આપણે કીધું છે રજો દર્શન. આની પહેલા પણ આપણને ઋતુચક્ર જોવા નહીં મળે. ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભધારણની જે 9 મહિનાનો સમય છે અને એ પછીના 6 મહિના દરમિયાન ઋતુચક્ર બંધ હોય, એટલે આ 3 માં ઋતુચક્ર જોવા મળતું નથી. એટલે આમાં પણ જવાબ શું આવશે? જવાબ આવશે ડી. ઋતુચક્રના તબક્કાઓ યોગ્ય ક્રમમાં ઓળખો. ઋતુચક્રની અંદર કયા કયા તબક્કા પણ ખાસ લાઈનમાં આપણે ઓળખવાના છે. જો સૌથી પહેલા ઋતુસ્ત્રાવ આવે, એનો સમય હોય 3 થી 5 દિવસ, કયો ઋતુસ્ત્રાવ. ત્યારબાદ આવે પુટિકીય તબક્કો, જેનો સમય હોય 6 થી 13 દિવસ, અને એના પછી આવે અંડપાત, અને એનો સમય હોય 14મા દિવસે અંડપાત થાય, અને એના પછી આપણને જોવા મળે લ્યુટિયલ તબક્કો, જે હશે 15 થી લઈ અને 28 દિવસ. એટલે પેલો ઋતુસ્ત્રાવ, પુટિકીય અને લ્યુટિયલ, આ 3 મેઇન તબક્કા થઈ ગયા. ઋતુસ્ત્રાવ, પુટિકીય અને લ્યુટિયલ તબક્કો. જવાબ અહીંયા શું આવશે? જવાબ આવશે બી. ચાલો એના પછીનો MCQ, યૌનારંભ દરેક અંડપિંડમાં ખાલી જગ્યા પ્રાથમિક પુટિકાઓ બાકી રહે. યૌનારંભ સમયે જો શરૂઆતમાં લાખો પુટિકા હોય, પણ એમાંથી વિઘટન થતા યૌનારંભ સમયે ખાલી 60,000 થી 80,000 પુટિકાઓ બાકી રહે છે, બાકીનું વિઘટન થઈ જાય. મેથુન દરમિયાન પુરુષ લગભગ ખાલી જગ્યા શુક્રકોષોનો ત્યાગ કરે છે. મેથુન દરમિયાન પુરુષ દ્વારા કેટલા શુક્રકોષોનો ત્યાગ થાય છે? 200 થી 300 મિલિયન આવશે, બિલિયન નહીં આવે. એટલે આમાં ભૂલ ન થાય, ખાસ યાદ રાખજો. કેટલા આવશે? 200 થી 300 મિલિયન. માદા પ્રજનન તંત્રની સહાયક નલિકા કઈ છે? જો માદા પ્રજનન તંત્રની અંદર આપણે પ્રાથમિક પ્રજનન અંગ, સહાયક પ્રજનન અંગ, ગ્રંથિઓ અને બાહ્ય જનનેન્દ્રિયો એટલા ભાગની અંદર એને ડિવાઈડ કરીએ છીએ. પ્રાથમિક પ્રજનન અંગ અંડપિંડ આવે, સહાયક પ્રજનન અંગ અને નલિકાની અંદર આવશે અંડવાહિની, ગર્ભાશય અને યોનિ માર્ગ. આ ત્રણેય નલિકાઓ છે જે સહાય રૂપ બને છે પ્રજનનની અંદર. બાહ્ય જનનેન્દ્રિય છે તો એની અંદર મોન્સ, પ્યુબિસ, મુખ્ય ભગવષ્ટ, ગૌણ ભગવષ્ટ, ભગશિશ્નિકા, યોનિ માર્ગ, આ મતલબમાં યોનિ પટલ, એ બધું છે એની અંદર આવશે. બાહ્ય જનનેન્દ્રિયની અંદર આવશે. એટલે 3 આપણે યાદ રાખવાનું છે. નીચેનામાંથી કયો સામાન્ય જાતિ સંક્રમિત રોગ વહેલો નિદાન અથવા સંપૂર્ણ સારવાર થઈ જાય તો એનો ઈલાજ શક્ય બને? HIV નો ઈલાજ શક્ય નથી, જન્નાંગી હર્પીસ નો પણ નથી, હિપેટાઇટિસ B નો પણ નથી, ગોનોરિયા છે, એનું જો વહેલા નિદાન થઈ જાય તો એનો ઈલાજ છે એ શક્ય બને છે. જવાબ શું આવશે? જવાબ આવશે સી. નીચે 2 વિધાનો તમને આપ્યા છે, કથન A અને કથન R. કથન એ આપ્યું છે લિંગ નિષેધન માટેની ઉલ્વજળ કસોટી એ પ્રાજનનિક અને બાળ સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ માટેની એક વ્યૂહરચના છે. ખોટી વાત છે. ઉલ્વજળ કસોટી ઉપરનો પ્રતિબંધ સ્ત્રી ભ્રૂણ હત્યા જેવું ગંભીર ઘટનાને રોકે છે. એટલે કથન A ખોટું છે, કારણ R સાચું છે. એટલે A ખોટું અને R સાચું છે. જવાબ અહીંયા શું આવશે? જવાબ આવશે A. ચાલો એના પછી જોડકા જોડો વાળા ક્વેશ્ચન આ પણ આપણી માટે અગત્યના છે. AI એટલે એને કહેવાય આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન અથવા એને કહેવાય કૃત્રિમ વીર્યસેચન. IUI એટલે ઇન્ટ્રાયુટેરાઇન ઇન્સેમિનેશન અથવા એને કહેવાય અંતગર્ભાશય વીર્યસેચન. IUT એટલે ઇન્ટ્રાયુટેરાઇન ટ્રાન્સફર, એને કહેવાય ટ્રાન્સફર એટલે થાય અંતગર્ભાશય સ્થળાંતરણ. ET એટલે ઇમ્બ્રિયો ટ્રાન્સફર, એને કહેવાય ઇમ્બ્રિયો એટલે થાય ભ્રૂણ સ્થળાંતરણ. એટલે પહેલા સામે આવશે 3, બીજા સામે આવશે 2, 2 R સામે 4 અને S સામે 1. જવાબ અહીંયા શું આવી જાય છે? જવાબ આવી જાય છે B. એમનિયોસેન્ટેસિસ અથવા એને આપણે નામ આપ્યું છે ઉલ્વ જળ કસોટી અથવા હજી એને કહેવાય AFT એમનિયોટિક ફ્લુઇડ ટેસ્ટ તરીકે પણ ઓળખીએ છીએ. આનો ઉપયોગ હૃદયમાં રોગોના નિદાન માટે, કેન્સર માટે પણ નથી થતો. ભ્રૂણમાં રહેલી જનીનિક અનિયમિતતા
ને ચેક કરવા માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ. કોનો? ઉલ્વ જળ કસોટી. જવાબ શું આવશે? જવાબ આવશે બી. સહેલી માટે અયોગ્ય વિધાન પસંદ કરો. સહેલી છે એ CDRI સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભારત લખનૌમાં આવેલી છે આ આખી સંસ્થા, જેના દ્વારા બનાવેલી એક ગોળી છે સહેલી, કે જેને મુખ દ્વારા લેવામાં આવે છે, અઠવાડિયામાં એકવાર લેવામાં આવે. સ્ટીરોઇડલ નથી. કેવી છે? બિન સ્ટીરોઇડલ છે. એટલે ખોટું મળી ગયું તમને. જવાબ શું આવશે? બી. અને ઓછી આડઅસર અને આપણને એનું ઊંચું ગર્ભ નિરોધક મૂલ્ય પણ જોવા મળશે. એટલે અહીંયા સીધો જવાબ તમને ખોટું પૂછ્યું છે, અસંગત વિધાન. જવાબ શું આવશે? જવાબ આવશે બી. વાસેક્ટોમી નિરોધ મલ્ટીલોડ 375 સંવનન અંતરાલ જોડકા જોડવાની આપણે જોડકા જોડ વાસેક્ટોમી અને ટ્યુબેક્ટોમી આ વંધીકરણની પદ્ધતિ છે. નિરોધ છે એ અવરોધ એટલે કે ભૌતિક અવરોધની અંદર આવશે. મલ્ટીલોડ 375 IUD છે અને સંવનન અંતરાલ છે કુદરતી પદ્ધતિ અથવા એને પારંપરિક કે રેગ્યુલર પદ્ધતિ તરીકે આપણે ઓળખીએ છીએ. પહેલા સામે 2, P સામે 2, Q સામે 3, R સામે 4 અને S સામે 1. જવાબ અહીંયા શું આવી જશે? જવાબ આવશે સી. આ કુદરતી પદ્ધતિમાં દંપતીના ઋતુચક્રના 10 થી 17 દિવસની વચ્ચે સંવનન અંતરાલ કે સામયિક સંયમ મતલબ સમાગમ છે એને ટાળવું જોઈએ. એટલે અહીંયા તમને કીધું છે 10 થી 17 દિવસમાં જો પ્રજનન ન કરવામાં આવે તો ફલનથી બચી શકાય છે. આ પદ્ધતિને કહેવાય સામયિક સંયમ તરીકે ઓળખીએ છીએ. ચાલો એના પછી IUD વાળા જોડકા. કોપર મુક્ત કરતો IUD તો આવશે કોપર ટી, કોપર 7 મલ્ટીલોડ 375. બિન ઔષધી IUD તો આવશે લિપસ લૂપ. અને અંતઃસ્ત્રાવ મુક્ત કરતો IUD તો આવશે પ્રોજેસ્ટાસટ અને LNG20. તમને જોડકા જોડીને જ આપ્યા છે એટલે આપણે સીધો પહેલા સામે પહેલું, બીજા સામે બીજું અને ત્રીજા સામે ત્રીજું. જવાબ સીધો જ મળી જાય છે. જવાબ આવી જશે એ. પણ આ IUD છે ને એના એક્ઝામ્પલ ફરજિયાત બોર્ડ ગુસ્કેટ નીટમાં દર વર્ષે પૂછાય છે. આપણી માટે અગત્યના છે, યાદ રાખવાનું છે. CDRI નું ફૂલ ફોર્મ શું થાય? સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આવશે. ડેરી નહીં આવે, ડેરી નહીં આવે અને રિસર્ચ આવશે, રિલેટેડ આવશે નહીં. નીચેનામાંથી અંતઃસ્ત્રાવ મુક્ત કરતું IUD. હમણાં આપણે 3 IUD જોઈએ. કોપર મુક્ત કરતું કોપર ટી, કોપર 7 મલ્ટીલોડ 375. અંતઃસ્ત્રાવ મુક્ત કરતું પ્રોજેસ્ટાસટ અને LNG20. એમાંથી તમને અહીંયા શું આપ્યું છે? LNG20. બાકીના 3 છે એ કયા છે? કોપર મુક્ત કરતા IUD છે. પાછું એવું જોડકા જોડવાવાળા ક્વેશ્ચન. અને આ પ્રશ્ન પાછળનો છે ને એમાંથી પણ બહુ બધી વાર MCQ ફરજિયાત આવે છે. એટલે આ દરેક નામ આપણે યાદ રાખવાના છે. એના મેક્સિમમ MCQ આપણે આમાં એડ કર્યા છે જેથી તમને એક્ઝામમાં એનો સીધો જ બેનિફિટ થાય. ZIFT ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. ઝાયગોટ એટલે અંડવાહિની, ઇન્ટ્રાફેલોપિયન એટલે અંડવાહિનીમાં અંડકોષનું સ્થળાંતરણ. GIFT ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. ગેમેટ એટલે ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન અહીંયા આવશે. ઝાયગોટ એટલે થાય ફલિતાંડ, ફલિતાંડને અંડવાહિનીમાં દાખલ કરવાનું છે. ગેમેટ એટલે થાય જન્યુ એટલે અંડકોષને અંડવાહિનીમાં દાખલ કરવાનું છે. ઇન્ટ્રાયુટેરાઇન એટલે ગર્ભાશયની અંદર ટ્રાન્સફર મારવાનું છે. અને ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન એટલે શુક્રકોષનું ઇન્જેક્શન સીધું અંડકોષને આપી દેવાનું છે. એક પ્રકારની આધુનિક પ્રક્રિયા છે ફલિતાંડ બનાવવાની. એટલે પહેલા સામે આવશે C, બીજા સામે આવશે A. પહેલા સામે C, બીજા સામે A, 3 સામે D અને 4 સામે B. જવાબ આવી જશે D. ZIFT એટલે એને કહેવાય ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. ઇન નહીં આવે, ઇનટે પણ નહીં આવે. શું આવશે? ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. જવાબ આવી જશે B. ફૂલ ફોર્મ બહુ બધા છે આ યુનિટમાં અને બધા જ ફૂલ ફોર્મ આપણી માટે અગત્યના છે. કોપર આયનનું કોપર રિલીઝિંગ IUD મતલબ કોપર મુક્ત કરતું IUDમાં કોપરનું કામ શું? તમને એવું પૂછ્યું છે. કોપર છે શુક્રકોષની ફલિતતા, એની મતલબમાં વહન ક્ષમતા, એની ચલિતતા છે એ ઘટાડે. એટલે ચલિતતા કે એની જે ફલન ક્ષમતા છે એને ઘટાડવાનું કામ કોણ કરે છે? કોપર મુક્ત કરતું IUD, જેમાંથી કોપર મુક્ત થાય છે. ચાલો એના પછી તમને હવે અહીંયા આવી જતો યુનિટ વાઇઝ દરેક યુનિટના MCQ અહીંયા આવશે.
આપણે અત્યાર સુધીમાં આપણે યુનિટ 1, 2, 3 કમ્પ્લીટ કર્યા. હવે આવી ગયું છે યુનિટ નંબર 4. આ રીતે આપણે આજના જ લાઈવ સેશનમાં આખો સેશન કમ્પ્લીટ થાય ત્યાં સુધીમાં આપણે તમારા જે ટોટલ 13 યુનિટ છે એના દરેક MCQ તમને અહીંયાથી કમ્પ્લીટ કરાવવાના છીએ. એટલે ફટાફટ હજી પણ જોઈન થઈ જાજો. આ આખો લાઈવ સેશન તમારી માટે અગત્યનો છે અને ઓછા સમયમાં આપણે વાંચવા બેસશું તો એટલી બધી વાર લાગશે, પણ આ એક મતલબમાં બહુ ઓછા સમયમાં તમને આટલો બધો આખો સિલેબસના MCQ અહીંયાથી આપણે કમ્પ્લીટ કરાવીએ છીએ. ચાલો, અહીંયા તમને આપ્યું છે કયું સિંહ સંબંધીઓમાં પ્રજનનની વાત કરવામાં આવે ત્યારે બે બંધ વચ્ચે આવશે. આ જો રોગિષ્ઠ નર આપ્યું છે, રોગિષ્ઠ માદા, અને જ્યારે મતલબમાં તમને સંતતિઓ છે એની જાણ ન હોય ત્યારે આવો સિમ્બોલ આવશે. આમાં નર માદા વચ્ચે લગ્ન ગ્રંથિ હોય અને જ્યારે સંબંધીઓમાં પ્રજનન થાય તો બે લાઈન આવશે. અને આમાં તમને P1 પેઢી અને આગળ F1 પેઢી દર્શાવી છે, તો આ રીતે દર્શાવવાનું છે. અહીંયા જવાબ શું આવશે? જવાબ આવશે છે વિકૃતિ પ્રેરતા ઘટકને આપણે શું કહીએ છીએ? વિકૃતિ પ્રેરતા ઘટકને આપણે કહીએ છીએ મ્યુટાઝન્સ, અને વિકૃતિ એટલે થાય મ્યુટેશન. એના ઉપરથી આપણે નામ આપ્યું છે. ખાલી જગ્યાએ એક જ રંગસૂત્રના જનીન જોડની પુનઃસંયોજિત આવૃત્તિને જનીન વચ્ચેનું અંતર માની તેનો નકશો, જનીનિક નકશો તૈયાર કરવામાં મોર્ગનના વિદ્યાર્થી આલ્ફ્રેડ સ્ટટીવેટ, જેણે ખાસ અગત્યનો ભાગ ભજવ્યો હતો, એણે શું કર્યું હતું કે જે આવૃત્તિ આપણને મળતી હતી આ આવૃત્તિને એણે લઈ લીધી જનીનો વચ્ચેનું અંતર તરીકે. મેન્ડલના દ્વિસંકરણના પ્રયોગ માટે કયા લક્ષણોને ધ્યાનમાં લે? દ્વિસંકરણનો પ્રયોગ એટલે એને બે લક્ષણો ધ્યાનમાં લીધા હતા, બીજનો આકાર અને બીજનો રંગ. બીજના આકારમાં આપણને મળતા હતા ગોળ અને ખરબચડા, અને રંગ હતો પીળા અને લીલા. એટલે જવાબ આવશે એ. આપણે શું લીધું હતું? દ્વિસંકરણના પ્રયોગમાં બીજનો આકાર એટલે પીળા અને ગોળ અને લીલા અને ખરબચડા. આનુવંશિકતા સંબંધિત મેન્ડલના પરિણામોનું પુનઃસંશોધન. મેન્ડલ છે ને એને એ જીવતા મતલબમાં એનું મૃત્યુ પછી એને આપણે ફાધર ઓફ જીનેટિક્સ તરીકે ગણીએ છીએ, કારણ કે 1900 ની અંદર યુગો ધ વ્રીસ, કોરેન્સ અને શેરમાર્ક આ ત્રણેય વૈજ્ઞાનિકે એનું પુનઃસંશોધન કર્યું. ત્યાર પછી આપણને ખબર પડી કે મેન્ડલે તો આપણને બહુ મોટી માહિતી છે જીનેટિક્સ બાબતે આપી છે. એટલે અહીંયા જવાબ શું આવી જાય છે? ત્રણે વૈજ્ઞાનિક આવશે. રંગ અંધ પુત્રી ત્યારે જ બને. પુત્રી ક્યારે રંગ અંધ બને? જ્યારે પિતા રંગ અંધ હોય અને માતા વાહક હોય, એટલે કે બંને પાસે રોગ માટેનું જનીન હોય તો પુત્રી રંગ અંધ બને. એટલે માતા વાહક, પિતા રંગ અંધ. જો અહીંયા આપણે સોલ્વ કરીએ, સમજી લો કે આ છે પિતા રંગ અંધ છે, અહીંયા હું લઈ લઉં છું સ્મોલ છે. માતા વાહક છે તો અહીંયા આપણે લઈ લઈએ છીએ આ માતા વાહક. તો અહીંયા તમે જોશો તો બે માંથી એક જનીન આવ્યું, આ પુત્રી રંગઅંધ બને, અહીંયા પુત્ર રંગઅંધ બન્યો, આ પુત્રી છે એ વાહક બને, અને આ પુત્ર છે એ સામાન્ય બને. એટલે પુત્રી ત્યારે જ રંગઅંધ બને જ્યારે પિતા છે એ રંગઅંધ અને માતા છે એ રોગના વાહક હોય છે. જવાબ શું આવશે? જવાબ આવશે ડી. મેન્ડલનું એક સંકરણનું પ્રમાણ એનું શું હતું? 3:1 ઊંચા જેમ નીચા. એનું સ્વરૂપલક્ષી પ્રમાણ તમને પૂછ્યું છે, એટલે શું આવશે? 3:1. જો જનીનલક્ષી પ્રમાણ પૂછવું હોય તો 1:2:1 આવે. પક્ષીમાં લિંગી રંગસૂત્ર પ્રદર્શિત કરવા માટે કયું ચિહ્ન વપરાય? પક્ષીમાં આપણને માદામાં વિષમ યુગ્મતા જોવા મળે, અને એની અંદર આપણે સિમ્બોલ વાપરતા હતા ZZZW. આપણે સિમ્બોલ પક્ષીની અંદર છે આપણે એનો ઉપયોગ કર્યો હતો. નીચે બે વિધાનો આપેલા છે. વિધાન એક એવું આપ્યું છે RNA ઝડપથી વિકૃતિ પામે. સાચી વાત છે. વાયરસમાં જનીનિક દ્રવ્ય RNA હોય, આ પણ સાચું છે. ટૂંકો જીવનકાળ હોય અને ઝડપથી ઉત્ક્રાંતિ એટલે કે ફેરફાર આવે છે. અહીંયા વિધાન 1 અને વિધાન 2 બંને કેવા છે? સાચા છે. જવાબ શું આવશે? જવાબ આવશે બી. એના પછી તમને લેક ઓપેરોન યાદ હશે. લેક ઓપેરોનનો MCQ થોડાક સોલ્વ કરીએ. તમને અહીંયા આપ્યું છે આ રીતનું. લેક ઓપેરોનમાં આપણે જોયું હતું IPO, અહીંયા આવતું હતું Z, Y, અને એ Z છે એના દ્વારા શેનું નિર્માણ થતું હતું? બીટા ગેલેક્ટોસાઇડેઝ. Y છે એ શું બનાવતા હતા? પરમીએઝ મતલબ, અને એ દ્વારા બનતું હતું ટ્રાન્સ એસિટાઇલેઝ. એટલે અહીંયા તમે જોશો Z બીટા ગેલેક્ટોસાઇડેઝ, Y
શું બનતું હતું? વાય દ્વારા પરમીએઝ અને એ ટ્રાન્સએસિટાઇલેઝ અને આઈ જનીન છે એને આપણે રિપ્રેસર પ્રોટીન તરીકે ઓળખતા હતા. આઈ ઇન્ડ્યુસર નથી, શું હતું? ઇન્હિબિટર એટલે રિપ્રેસર, જે પ્રક્રિયાને અટકાવે છે. એટલે એ સામે આવશે 2, બી સામે આવશે 3, સી સામે આવશે 4 અને ડી સામે 1. જવાબ શું જાય છે? જવાબ આવી જાય સી. પણ આ એમસીક્યુ તો જ સોલ્વ થાય જો આપણને ઓપેરોન યાદ હોય તો. પ્રત્યાંકનની પ્રક્રિયામાં આરએનએ પોલિમરેઝ 3 નો શું ભાગ છે? આરએનએ પોલિમરેઝ 3 દ્વારા ટીઆરએનએ નું પ્રત્યાંકન કરી 5 એસઆરઆરએનએ અને એસએનઆરએનએ નું નિર્માણ થતું હતું. સ્મોલ રિબોઝોમલ આરએનએ અને સ્મોલ ન્યુક્લિયર આરએનએ નું નિર્માણ કોના દ્વારા થતું? આરએનએ પોલિમરેઝ 3. આરએનએ પોલિમરેઝ 1 પણ યાદ રાખવાનું છે. 2 અને 3 ત્રણ પ્રકારના પોલિમરેઝ હતા, અલગ અલગ પ્રત્યાંકન કરતા હતા. અહીંયા આપણને શેનું પૂછ્યું છે? આરએનએ પોલિમરેઝ 3. સુસ્પષ્ટ માહિતી કે ડીએનએ જનીનિક દ્રવ્ય છે એની પહેલી માહિતી આપણને કોણે આપી હતી? આલ્ફ્રેડ હર્શી અને માર્થા ચેઝ નો પ્રયોગ ઉપરથી આપણને ખબર પડી હતી કે ડીએનએ જ આનુવંશિક દ્રવ્ય છે. એના પછી તમને અહીંયા આપ્યા છે બે વિધાન આપેલા છે, વિધાન 1 અને વિધાન 2. વિધાન 1 આપણને એવું આપ્યું છે કે ડીએનએ પોલિમરાઇઝેશન માત્ર એક જ દિશામાં ઉત્પ્રેરિત કરે 5 થી 3. સાચી વાત છે કે ડીએનએ છે ને એનું પોલિમરાઇઝેશન હંમેશા 5 થી 3 ની દિશામાં થાય. ડીએનએ ની પ્રતિકૃતિ દરમિયાન એક શૃંખલા ઉપર પ્રતિકૃતિ સતત ચાલુ રહે અને અન્ય શૃંખલા અસતત હોય. જો અહીંથી સમજાવું છું કે સમજી લો, આ ડીએનએ ને આપણે ખોલ્યો છે તો ડીએનએ આ 5 થી 3 છે તો ડીએનએ હંમેશા અહીંયા આમ બનશે 5 થી 3 અને આ અહીંયા 3 થી 5 છે તો ડીએનએ અહીંયાથી આ રીતે બનશે 5 થી 3. એટલે એક બાજુ છે એ સતત શૃંખલા બનશે, એક બાજુ છે એ તૂટક શૃંખલા બને છે. એટલે વિધાન 1 અને વિધાન 2 બંને કેવા છે? સાચા છે. જવાબ અહીંયા શું આવશે? જવાબ આવશે એ. ડીએનએ ફિંગરપ્રિન્ટ પદ્ધતિ આપણને કોણે આપી હતી? એલિક ઝેફ્રીએ. જેકોબ અને મોનાર્ડ જેણે લેક ઓપેરોનની માહિતી આપી હતી. એટલે આ યાદ રાખજો. હરગોવિંદ ખોરાના ગ્રિફિથ આખો રૂપાંતરણનો સિદ્ધાંત આપણને આપ્યો હતો અને હરગોવિંદ ખોરાના જેને સહપોલિમર ની માહિતી આપણને આપી હતી. ચાલો એના પછી તો અહીંયા શોધ અને એને શેમાં એનો ફાળો છે આપણે યાદ રાખવાનું છે. ગ્રિફિથની હમણાં આપણે વાત કરી, રૂપાંતરણી સિદ્ધાંત આવશે. એવરી, મેકલિયોડ અને મેકાર્ટી જેણે આનું રૂપાંતરણી સિદ્ધાંતની સાબિતી આપી હતી, એટલે કે ડીએનએ વાળી માહિતી આપી હતી. મેથ્યુ મેસેલ્સન, ફ્રેન્કલિન સ્ટાલે એને અર્ધરૂઢિગત રીતે ડીએનએ સ્વયંજનન પામે એની માહિતી આપી હતી. અને આલ્ફ્રેડ હર્શી, માર્થા ચેઝ જેણે આપણને કીધું હતું ડીએનએ જ જનીનિક દ્રવ્ય છે. એટલે પહેલા સામે આવશે W સામે 3, X સામે 4, Y સામે 2 અને Z સામે આવશે 1. જવાબ શું આવી જશે? જવાબ આવી જશે બી. એના પછીની આકૃતિમાં ખાસ આકૃતિ જોજો, તમને શું પૂછ્યું છે? ઝેડ શું છે? અહીંયા લાઈન છે ઝેડ. ઝેડને આપણે કહીએ છીએ હિસ્ટોન ઓક્ટામર. એટલે અહીંયા જવાબ શું આવી જશે? જવાબ આવી જશે બી. ઝેડ શેની તરીકે આપણે ઓળખીએ છીએ? હિસ્ટોન ઓક્ટામર. લેક ઓપેરોનની સુસ્પષ્ટ માહિતી આપણને આપી હતી ફ્રાન્સિસ જેકોબ અને જેકવે મોનાર્ડ. એટલે જેકોબ અને મોનાર્ડ નામના વૈજ્ઞાનિકે આપણને કીધું હતું. શું કીધું હતું? લેક ઓપેરોન ની માહિતી આપી હતી. ભાષાંતરણ એકમ તરીકે ભાષાંતરણની પ્રક્રિયા શેની અંદર થાય? mRNA માં થાય. આ યાદ રાખજો. mRNA છે એની અંદરથી ભાષાંતરણ થશે અને એમાંથી પછી પ્રોટીનનું નિર્માણ થાય છે. પ્રારંભિક સંકેત કયો છે? પ્રારંભિક સંકેત આવશે AUG. AUG છે એ બે કામ કરે છે, પ્રારંભિક સંકેત પણ છે અને મિથિયોનિન માટે પણ સંકેત કરે છે. એટલા માટે જવાબ શું આવશે? જવાબ આવશે બી. ટેલરે અર્ધરૂઢિગત સ્વયંજનનના અર્ધરૂઢિગત પ્રકારના પ્રયોગને સાબિત કરવા માટે એણે કઈ વનસ્પતિ ઉપર પ્રયોગ કર્યા હતા? એણે ઉપયોગ કર્યા હતા વિસિયા ફાબા, જેને ફાબા બીન્સ પણ કહેવાય. કઠોળ વર્ગની વનસ્પતિ છે અને એની અંદર એણે રેડિયો એક્ટિવ થાઇમિડિનનો ઉપયોગ કર્યો હતો. આ યાદ રાખવાનું છે. ચાલો એના પછી અહીંયા તમને આપ્યું છે ડીએનએ માંથી ડીએનએ બને તો એને આપણે શું કહીએ છીએ? સ્વયંજનન. ડીએનએ માંથી mRNA બને તો એને કહેવાય પ્રત્યાંકન. mRNA માંથી પ્રોટીન બને તો એને કહેવાય ભાષાંતરણ. અને આ આખી જે માહિતી છે એ આપણને આપી હતી ફ્રાન્સિસ ક્રિકે. એટલે
સ્વયં પ્રત્યાંકન, એ પ્રત્યાંકન, બી ભાષાંતરણ, સી ફ્રાન્સિસ ક્રિક, અને આપણે સેન્ટ્રલ ડોગમા કે મધ્યસ્થ પ્રણાલી તરીકે પણ ઓળખતા હતા. ચાલો, એના પછી ડિસ્ટ્રોફિન કેટલાક મિલિયન બેઝ ધરાવે છે. ડિસ્ટ્રોફિન ની અંદર તમને મતલબ ડિસ્ટ્રોફિન છે એ મોટામાં મોટો જનીન છે જેની અંદર કેટલા મિલિયન બેઝ જોડી હોય છે? 2.4 મિલિયન બેઝ આપણને ડિસ્ટ્રોફિન ની અંદર જોવા મળે છે. હોમો ઇરેક્ટસ નું મસ્તિષ્ક કલ, જો એના પછી હવે આપણે ઇવોલ્યુશન ના થોડાક એમસીક્યુ જોઈએ ઉદ્વિકાસના, અને એમાં ખાસ આ પ્રકારના એમસીક્યુ આઈએમપી છે. હોમો ઇરેક્ટસ આવશે તો આવશે 650 થી 800, જો તમને 900 આવશે. જો તમને 650 થી 800 કોનું આવશે? હોમો હેબિલિસ. અને જો 1400 આપ્યું હોય તો આવશે નિએન્ડરથલ માનવ. એટલે ત્રણે યાદ રાખવાના છે. કોના કોના આવશે? તમને શું પૂછ્યું છે? હોમો ઇરેક્ટસ પૂછ્યું છે, એટલે શું આવશે એની અંદર? 900 છે. પહેલા સસ્તનો કોના જેવા હતા? પહેલા સસ્તનો છે એ આપણે એવું કહીએ છીએ સસુંદર છે, એમાંથી સૌ પ્રથમ છે સસ્તનનો વિકાસ થયો. એની પહેલા છે ને સરીસૃપ આપણને મતલબમાં એનું રાજ જોવા મળતું હતું. અત્યારે આપણને શેનું રાજ જોવા મળે છે? સસ્તનો. અને એમાં કોણ આવશે? સસુંદર. 200 મિલિયન વર્ષ પૂર્વે જમીન પરના સરીસૃપો છે એ કયા હતા? 200 મિલિયન વર્ષ પૂર્વે જમીન ઉપર પહેલા કોનું રાજ હતું? ડાયનોસોરનું રાજ હતું. એટલે ત્યારે જે સરીસૃપો આપણને જોવા મળતા હતા એ કયા છે? ડાયનોસોર. હાર્ડી વેનબર્ગ નું સિદ્ધાંત, આપણા હાર્ડી વેનબર્ગ નો સિદ્ધાંત વાળો એમસી મતલબમાં આખો ટોપિક આઈએમપી છે. હાર્ડી વેનબર્ગ ના સિદ્ધાંતની આપણે ચર્ચા કરીએ તો એનું સિદ્ધ સૂત્ર કયું હતું? p² + 2pq + q² = 1. આ શેનું સૂત્ર હતું? હાર્ડી વેનબર્ગ નું સૂત્ર છે, યાદ રાખવાનું છે આપણે. ખાલી જગ્યા વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા અજૈવિક કાર્બનિક અણુમાંથી પ્રથમ જીવન આવ્યું. એટલે કાર્બનિક ઉદ્વિકાસની માહિતી આપણને કોણે આપી હતી? ઓપેરિન અને હાર્લેન નામના વૈજ્ઞાનિકે આપણને કીધું હતું કે અકાર્બનિક મતલબમાં જે કાર્બનિક અણુ હતા એમાંથી જીવન શક્ય બન્યું. યુરી મિલરનો પ્રયોગ આપણે બધા ભણી શક્યા છીએ. તમને બધાને ખ્યાલ હોવો જોઈએ કે યુરી મિલરે છે ને પૃથ્વીની જે પહેલાની સ્થિતિ હતી એ લેબની અંદર આખી ઊભી કરી, અને એની અંદર એને બંધ ફ્લાસ્કમાં શેનું મિશ્રણ લીધું હતું. તો એણે એક તો મિથેન આવી જશે, ઓક્સિજન નહીં આવે, નાઇટ્રોજન ઓક્સાઇડ પણ નહીં આવે, મિથેન, હાઇડ્રોજન, એમોનિયા અને પાણીની વરાળ, અને 800 ડિગ્રી તાપમાને પ્રયોગ કર્યો હતો. ખાલી જગ્યાએ મલય આર્કિપેલાગો ક્ષેત્રમાં કાર્ય કરી ડાર્વિનના ઉદ્વિકાસના સિદ્ધાંતની મતલબમાં એનું તારણ આપ્યું હતું. કોણે આપ્યું હતું? આલ્ફ્રેડ વોલેસ નામના વૈજ્ઞાનિકે મલય આર્કિપેલાગો ક્ષેત્રમાં આખું સંશોધન કર્યું હતું, અને એને ડાર્વિનના ઉદ્વિકાસ જેવા તારણ આપ્યા હતા. એના પછી માનવ સહિત બધા પૃષ્ઠવંશીના ગર્ભમાં શીર્ષની પાછળ અવશિષ્ટ ઝાલર તમને જોવા મળે છે, પરંતુ કાર્યરત ખાલી મત્સ્યમાં હોય, અન્ય પૃષ્ઠવંશીમાં નહીં. આ માન્યતા કયા વૈજ્ઞાનિકે નકારી કાઢી હતી? આ કોણે નકારી કાઢી હતી? કાર્લ અર્નસ્ટ વોન બોયર છે ને, એણે કીધું હતું કે આવું હકીકતમાં છે નહીં. એટલે જવાબ અહીંયા શું આવશે? જવાબ આવશે એ. પતંગિયાની પાંખ અને પક્ષીની પાંખ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. જો પતંગિયાની પાંખ અને પક્ષીની પાંખ છે ને, આ બેયનું કાર્ય સમાન છે. પાંખ એટલે કાર્ય શું છે? ઉડવાનું. એટલે કાર્ય સમાન છે, એટલે કાર્ય સદૃશ આવશે. રચના જુદી જુદી છે. પતંગિયાની પાંખ છે એ એની અધિચર્મી એટલે ઉપરની સપાટીનું રૂપાંતરણ છે, અને પક્ષીની પાંખ છે એને અગ્ર ઉપાંગનું રૂપાંતરણ છે. એટલે કાર્ય સમાન છે, એટલે એને કાર્ય સદૃશ, અને એને બીજું શું કહેવાય? અભિસારી ઉદ્વિકાસ પણ કહેવાય, અથવા એને કેન્દ્રાભિસારી પણ કહેવાય. પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉદ્વિકાસનું સમર્થન કરતું અવલોકન ઇંગ્લેન્ડથી મળે. ઔદ્યોગિકરણ પહેલા વૃક્ષો ઉપર સફેદ રંગના ફૂદા હતા, વધારે હતા, અને ઔદ્યોગિકરણ બાદ ઘેરી પાંખવાળા ફૂદા વધારે જોવા મળતા હતા. શા માટે આવું? ઔદ્યોગિકરણ પહેલા સફેદ લાઇકેન હતી, કારણ કે પ્રદૂષણ નહોતું, એટલે સફેદ રંગના ફૂદા છે એ પોતાનું રક્ષણ કરી શકતા હતા પરભક્ષીઓથી. પણ જેવું ઔદ્યોગિકરણ થયું એટલે પ્રદૂષણ વધ્યું, લાઇકેન ગાયબ થઈ ગઈ, એટલે થડનો રંગ સફેદમાંથી ભૂરો થઈ ગયો. એટલે સફેદ ફૂદાઓ તરત દેખાવા મળ્યા, એટલે પરભક્ષી એનું ભક્ષણ કરી નાખ્યું. પણ જે ઘેરી પાંખવાળા ફૂદા હતા
એને આ રંગ છે એ અનુકૂળ આવી ગયો એટલે એ પરભક્ષીઓ એને ઓળખી શક્યા નહીં. એટલે ઔદ્યોગિકરણ બાદ ઘેરી પાંખવાળા વધારે હતા, ઔદ્યોગિકરણ પહેલા સફેદ પાંખવાળા ફૂદા વધારે હતા. યુગોદ વૃષ પ્રમાણે વિકૃતિ છે એ યાદશિક અને દિશાવિહીન છે. એટલે કે એને કીધું હતું કે ભાઈ વિકૃતિ છે એકાએક આવે અને એમાં કઈ નક્કી ન હોય, આગળની પેઢીમાં આખો ફેરફાર થઈ જાય છે. બધા જ વૈકલ્પિક કારકની આવૃત્તિનો સરવાળો કેટલો થાય? 1. તમે ભણી ગયા હમણાં p² વત્તા 2pq વત્તા q² કેટલા જોવા મળશે? 1. એના પછી પ્રાકૃતિક પસંદગી છે ને એની અંદર તમને 3 ગ્રાફ આપેલા છે. એમાંનો આ એક ગ્રાફ આપ્યો છે કે જેમાં 2 શિખરોનું નિર્માણ થાય છે. તો 2 શિખરોનું નિર્માણ થાય છે, આને આપણે કહીએ છીએ વિક્ષેપક અથવા એને ભંગાણજનક ડિસ્ટ્રપ્ટિવ તરીકે પણ ઓળખીએ છીએ. સ્થિર હોય ને તો આવો ગ્રાફ આવશે વચ્ચે આ રીતનો. દિશા સૂચક હોય તો એક બાજુ આમ ભાગતો ગ્રાફ અથવા તો આ દિશામાં આમ ભાગતો ગ્રાફ, તો આને દિશા સૂચક કહેવાય. આને શું કહેવાય? વિક્ષેપક તરીકે ઓળખીએ છીએ. બ્રહ્માંડ લગભગ કેટલા વર્ષ જૂનું છે? તમને બધાને ખ્યાલ છે 20 બિલિયન વર્ષ જૂનું છે. ડાર્વિન ફિન્ચીસ આપણે ભણી ગયા છીએ. ફિન્ચીસ છે મતલબ ડાર્વિન છે, એને ગેલાપાગોસ ટાપુ ઉપર જઈ અને ત્યાં આખી એક અલગ પક્ષીની જાતિ છે એને ઓળખે છે, એને ડાર્વિન ફિન્ચ તરીકે ઓળખીએ છીએ. અને એનું એક્ઝામ્પલ આપણે શેમાં ભણ્યા હતા? અનુકૂલિત પ્રસરણ, જેમાં માર્સુપિયલ પણ આવી જાય. સડતી અને કોહવાતી વસ્તુઓ જેવી કે ઘાસ કાદવમાંથી જીવ ઉત્પન્ન થાય છે. આ વાદને આપણે કીધું હતું સ્વયંસ્ફુરિત જનનવાદ. એના પ્રમાણે એવું કહેવા માનવામાં આવતું હતું કે ભાઈ કોહવાઈ ગયેલી વસ્તુમાંથી જીવની ઉત્પત્તિ થઈ. પેન્સપર્મિયાવાદ, એમાં ગ્રીક વિચારધારકો હજી એવું માને છે કે ભાઈ અવકાશમાંથી કાંઈક એવા સ્પોર પૃથ્વી ઉપર આવ્યા અને એમાંથી જીવની ઉત્પત્તિ થઈ. એટલે અહીંયા જવાબ શું આવશે? જવાબ આવશે એ જો જીવના એકમ જેને સ્પોર્સ કહેવાય છે, જે પૃથ્વી સહિત વિવિધ ગ્રહોમાં સ્થળાંતરિત થયા અને એમાંથી જીવની ઉત્પત્તિ થઈ. આ વાદને આપણે શું કહીએ છીએ? પેન્સપર્મિયાવાદ. એટલે વાદ બધા IMP છે અને આપણે યાદ રાખવાના છે. કોના વચ્ચે સંકરણ કરાવતા F1 પેઢીનું જનીન બંધારણ જાણી શકાય? F1 પેઢીનું જનીન બંધારણ એટલે સમજી લો કે તમે અહીંયા ક્રોસ કરાવ્યો T સ્મોલ t, તો F1 પેઢીમાં તમને મળ્યું T સ્મોલ t. આના છોડ તો ઊંચા મળે પણ એમાં T સ્મોલ t છે કે T એ તમારે જાણવું છે. તો F1 પેઢી છે એનો ક્રોસ તમારે પ્રચ્છન્ન જનીન સાથે કરાવવાનો છે. એટલે આની સાથે F1 સાથે પ્રચ્છન્ન જનીનનો ક્રોસ કરાવવામાં આવે તો તમે F1 પેઢીમાં T છે કે T સ્મોલ t એ જાણી શકશો. ને આ પદ્ધતિને આપણે શું કહીએ છીએ? કસોટી સંકરણ તરીકે ઓળખીએ છીએ. કઈ લાક્ષણિકતા મેન્ડલે પસંદ કરેલા વટાણાની નથી? મેન્ડલે છે વટાણાની અંદર છે 7 લક્ષણો: બીજનો આકાર, બીજનો રંગ, પુષ્પ છે એનું સ્થાન, પુષ્પનો રંગ, સિંગનો આકાર, સિંગનો રંગ અને વનસ્પતિની ઊંચાઈ. એટલા લક્ષણો એમાં ધ્યાનમાં લીધા હતા. એને પુષ્પનો આકાર ધ્યાનમાં નહોતો લીધો. એટલે અહીંયા જવાબ શું આવશે? જવાબ આવશે C. B આવું છે તમારી પાસે. આમાં કેટલા જન્યુઓ બને એવું આપણે જોવાનું છે. જો કેટલા જન્યુ બને. એક તો તમારી પાસે છે A કોમન છે, એની સાથે આપણે લઈ લઈશું B સ્મોલ b અને અહીંયા લઈ લઈશું C સ્મોલ c છે તમારી પાસે. એટલે અહીંયા એક તો બની જશે A B C, અહીંયા બનશે A B અને સ્મોલ c, અહીંયા A B અને C અને A B અને સ્મોલ c. કેટલા જન્યુઓ બન્યા? 4. જવાબ શું આવી જશે? જવાબ આવી જશે D. કઈ રીતે જન્યુ બનાવવા એ પણ આપણે તમને અહીંયા શીખવાડ્યું છે. કયા પ્રયોગના આધારે મેન્ડલ દ્વારા જન્યુની શુદ્ધતાનો નિયમ આપ્યો તો? એક સંકરણના પ્રયોગ ઉપરથી મેન્ડલે જે નિયમ આપ્યા હતા એમાંનો એક હતો મુક્ત વિશ્લેષણ. એટલે કે એને કહેવાય જન્યુની શુદ્ધતાનો નિયમ, કે જન્યુઓ હંમેશા એકબીજાથી મુક્ત રીતે આપણને વિશ્લેષણ પામતા જોવા મળે છે. પહોળી હથેળી અને એમાં ગળીમય રચના, આ કયા રોગમાં આપણને જોવા મળે? ડાઉન સિન્ડ્રોમ. 21મી જોડ રંગસૂત્રમાં ટ્રાયસોમી. આના લીધે હથેળી પહોળી અને ગળીમય રચના એની અંદર જોવા મળે છે. રંગ અંધ સ્ત્રી સામાન્ય પુરુષ હોય તો રંગ અંધ સ્ત્રી છે સમજી લો, અને સામાન્ય પુરુષ છે તો એની સંતતિમાં આપણે વાત કરીએ તો x આવી ગયું. આ x ને y સાથે લઈ લો, આ x ને આપણે લઈ લઈએ
અને આ વાય સાથે. રંગ અંધ સ્ત્રી હોય એટલે બધા પુત્રો છે એ રંગ અંધ થાય અને પુત્રીઓ છે એ સામાન્ય, એટલે પુત્રી વાહક બને, પણ આપણે એને કહી શકાય કેવો સામાન્ય, કારણ કે જ્યાં સુધી પ્રભાવી જનીન હાજર હશે ત્યાં સુધી પ્રચ્છન્નની અભિવ્યક્તિ થતી નથી. IAIB ની નિપજ IAIB બંને જનીન છે એકબીજાથી થોડીક અલગ પડતી શર્કરાનું નિર્માણ કરે છે, એટલે કે શર્કરા એટલે કાર્બોદિતનું નિર્માણ કરે છે. મોર્ગન છે એને કોની ઉપર કામ કર્યું હતું? મોર્ગન છે એને ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર ઉપર કામ કર્યું હતું. અને તમને એવું પૂછવામાં આવે કે દ્વિસંકરણનો પ્રયોગ જે રીતે મોર્ગન છે એને અહીંયા બે લક્ષણોને ધ્યાનમાં લીધા હતા. અને પિઝમ સટાઇવમ શેનું વૈજ્ઞાનિક નામ છે? વટાણાનું વૈજ્ઞાનિક નામ છે. ચારે ચાર આપણે યાદ રાખવાનું છે. મોર્ગન છે ને આપણે પ્રાયોગિક જનીન વિદ્યાના પિતા તરીકે પણ ઓળખીએ છીએ ને એનું પૂછવામાં આવે તો શું આવશે? ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર. રંગ અંધ સ્ત્રી એક એવા પુરુષ સાથે લગ્ન કરે જેની માતા રંગઅંધ છે, એટલે અહીંયા પુરુષની માતા સમજી લો રંગઅંધ છે, તો એમાંથી એક્સ જનીન છે એ આ પુરુષમાં આવે તો પુરુષ પણ કેવો હોય? રંગઅંધ હોય. એની સાથે રંગઅંધ સ્ત્રી તો 100% એની બધી સંતતિ કેવી થવાની છે? રંગઅંધ થવાની છે. ચાલો એના પછી તમને આપ્યું છે કે A અને C વચ્ચેની આવૃત્તિ છે 5%, B અને C વચ્ચેની આવૃત્તિ છે 15%, B અને D વચ્ચેની આવૃત્તિ છે કેટલી છે? 9%, અને A અને B વચ્ચેની આવૃત્તિ છે 20%, અને ફાઇનલ છેલ્લે C અને D વચ્ચેની આવૃત્તિ કેટલી છે? 24%, અને A અને D વચ્ચેની આવૃત્તિ છે 29%. એટલા તમને માપ આપ્યા છે. તો આપણે આના જનીનોને લાઈનમાં ગોઠવવાના છે કે એમાં બધી આવૃત્તિ મેચ થવી જોઈએ. જો અહીંયા તમે જોશો ને તો આ પહેલા તો મેઇન છે કે આ હું લઈ લઉં છું A અને D, આની વચ્ચેનો ટોટલ કેટલું છે? 29% છે. અને આની વચ્ચે આપણે ગોઠવીએ તો જો A અને C, અહીંયા હું લઈ લઉં છું A અને અહીંયા હું ગોઠવી દઉં C, તો આની વચ્ચેની આવૃત્તિ કેટલી છે? 5%. અને C અને B, અહીંયા દાખલા તરીકે હું લઈ લઉં છું B, તો આની વચ્ચેની આવૃત્તિ કેટલી છે? 15%. અને B અને D, આ તો B અને D આવી ગયો, આની વચ્ચેની આવૃત્તિ કેટલી છે? 9%. એટલે 15, 20 અને 9 29. ટોટલ A અને D વચ્ચેની 29 થઈ ગઈ. તો અહીં A, C, B અને D આ રીતની ગોઠવણી હોય શકે. તો આપણે એની અંદર જે દરેક આ માપ છે એ પાછા આમાં સાબિત થવા જોઈએ, તો એ જવાબ આવે. જનીન વિદ્યાના પિતા તરીકે આપણે કોને ઓળખીએ છીએ? ગ્રેગર જોહાન મેન્ડલ. એટલે મેન્ડલ છે એને આપણે ફાધર ઓફ જીનેટિક્સ. આપણે હમણાં જ વાત કરી હતી કે પિઝમ સટાઇવમ મેન્ડલે વટાણાના છોડ ઉપર કામ કર્યું હતું, અને મોર્ગન છે એને ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર ઉપર કામ કર્યું હતું. બંનેએ બે લક્ષણોને ધ્યાનમાં લઈને પ્રયોગ કર્યા હતા, એટલે એને દ્વિસંકરણનો પ્રયોગ કહીએ છીએ. ચાલો એના પછી આપણે આગળનો યુનિટ તરફ વધીએ. યુનિટ મતલબમાં રોગો વાળો યુનિટ 1 થી 6 યુનિટ આપણે કમ્પ્લીટ કર્યા. અહીંયા આવે છે યુનિટ નંબર 7. જોડાયેલા રહેજો, કારણ કે હજી આપણે 7, 8, 9, 10 આ જ લાઈવ સેશનમાં આપણે કન્ટિન્યુ તમને બધા એટલે કે આખા બાયોલોજીની અંદરથી IMP ક્વેશ્ચન લઈ અને આપણે અહીંયા લાઈવ સેશન આપ્યો છે, જેનો તમને મેક્સિમમ બેનિફિટ છે એ તમારી એક્ઝામમાં થવાનો છે. એટલે ઓછા સમયમાં ક્વિક રિવિઝન તમારે થઈ જશે, ટોપિક પણ અહીંયા કોન્સેપ્ટ પણ ક્લિયર થશે, MCQ પણ સોલ્વ થશે. આ સિવાય આપણે આગળ બહુ બધા લાઈવ સેશન આપ્યા છે, એટલે આપણે એવું કહી શકાય કે જે વિદ્યાર્થીએ આપણા બધા જ લાઈવ સેશન અટેન્ડ કર્યા છે ને બોર્ડ હોય, ગુસ્કેટ હોય, નીટ હોય, દરેક એક્ઝામમાં મેક્સિમમ ફાયદો થવાનો છે. એટલે આ દરેક લાઈવ સેશન જોવાનું આપણે ભૂલવાનું નથી. ચાલો શરૂઆત કરીએ છીએ. અહીંયા એના પછીનો યુનિટ અહીંયા તમને પૂછે રિંગ વોર્મ, તો શું આવશે? ટ્રાઇકોફાઇટોન, એપિડર્મોફાઇટોન, આ બધા રિંગ વોર્મની અંદર આવશે. હાથી પગો તો હવે વુકેરેરિયા બેનકોપ્ટી, વુકેરેરિયા મલય. મેલેરિયા તો હવે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ મેલેરી, પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ. ન્યુમોનિયા તો સ્ટેપ્ટોકોકસ ન્યુમોની હોય કે હિમોફિલિસ ઇન્ફ્લુએન્ઝા, બંને શેમાં આવે? ન્યુમોનિયામાં આવે. એટલે પહેલા સામે બીજું, બીજા સામે ત્રીજું, 3 સામે 4 અને 4 સામે 1. જવાબ શું આવશે? અહીંયા જવાબ આવશે B.
કયા રુધિર કોષોમાં HIV નું પ્રત્યાંકન થાય અને વાયરસની સંતતિ ઉત્પન્ન થાય? હેલ્પર ટી સેલ. સૌ પ્રથમ જે HIV વાયરસ શરીરમાં દાખલ થાય હેલ્પર ટી સેલની નાશ કરે એટલે એની અંદર છે એ પોતાનું પ્રત્યાંકન કરે છે, જેને TH તરીકે પણ ઓળખાય. ખાલી જગ્યાના કારણે યકૃત સિરોસિસ, વધારે પડતા આલ્કોહોલના કારણે જે રોગ થાય એને યકૃતની અંદર, એને આપણે નામ આપ્યું છે યકૃત સિરોસિસ. રુધિરનું પરિવહન કોના દ્વારા શોધવામાં આવ્યું હતું? રુધિરનું પરિવહનની માહિતી આપણને આપી હતી વિલિયમ હાર્વે. ઇન્ટ્રોડક્શન વાળા ટોપિકમાંથી MCQ છે, પણ પૂછાઈ ગયેલો MCQ છે, આપણે યાદ રાખવાનું છે. એડ્સ નું પૂરું નામ બધાને ખ્યાલ હોવો જોઈએ. ઘણીવાર સહેલા MCQ પણ પૂછાતા હોય ને આપણે એમાં ભૂલ કરી બેસતા હોય. ખાસ ધ્યાન રાખજો, એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ. જો અહીંયા તમને આપ્યું છે ઇનેટ નહીં આવે, એક્યુટ નહીં આવે, એક્ટિવ નહીં આવે, એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ. એટલે નાની નાની વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે, ઉતાવળ કરવાનું નથી. કારણ કે ઘણીવાર સહેલા MCQમાં આપણે માર્ક ગુમાવી બેસતા હોય, પણ આપણે પેપર પૂરું થાય ને ઘરે પહોંચે પછી આપણને ખબર પડે એટલે આમાં તો આવો જ આપ્યું તો આ તો મેં વાંચ્યું જ નહોતું. એટલે એવું ન થાય એ આપણે ખાસ કાળજી લેવાની છે. કેન્સરનો પ્રકાર કયો નથી? જો લ્યુકેમિયા કેન્સરનો પ્રકાર છે, ગ્લુકોમા નથી. કાર્સિનોમા પણ છે, સાર્કોમા પણ છે. એટલે જવાબ શું આવશે? જવાબ આવશે ગ્લુકોમા. માતાના પ્રથમ દુગ્ધ સ્ત્રવણમાં કયું ઇમ્યુનોગ્લોબ્યુલિન આપણને મતલબમાં માતા દ્વારા બાળકને જે દુગ્ધ સ્ત્રવણની ક્રિયા કરવામાં આવે એમાં કયો એન્ટીબોડી આપવામાં સીધો જ બાળકને માતા દ્વારા મળે છે? આપણે બધાને ખ્યાલ છે શું આવશે? IgA. અને આની પહેલા પણ આપણે કીધું હતું તમને IgG હોય તો એ પણ માતા દ્વારા બાળકને મળે, પણ એ દુગ્ધ સ્ત્રવણ દ્વારા નહીં મળે, જરાયુ દ્વારા મળશે. ટાઇફોઇડ માટે અસંગત ની વાત કરીએ તો જો આમાં જનરલી સતત વધુ તાવ, નબળા પેટમાં દુખાવો, કબજિયાત, તીવ્ર સ્થિતિમાં આંતરમાર્ગમાં કાણા પડવા, ભૂખ, માથું દુખવું, ભૂખ ન લાગવી, જનરલી 4 સાચા છે. એટલે આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે જોશું તો આમાં થોડોક ડિફરન્સ છે ટેમ્પરેચરમાં, એટલે આપણે આને જવાબ તરીકે અત્યારે આપણે એને કન્સિડર કરશું. બાકી જોઈએ તો 4 લક્ષણ છે એ સાચા છે. ન્યુમોનિયા માટે જવાબદાર રોગકારક કયું છે? ન્યુમોનિયાની વાત કરીએ તો ન્યુમોનિયા માટે જવાબદાર છે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની. પણ પહેલો MCQ ઓપ્શન વાંચીને અટકી જવાનું નથી. હિમોફિલિસ ઇન્ફ્લુએન્ઝા એ પણ જવાબદાર છે. તો જવાબ અહીંયા શું આવી શકે? A, B બંને. મેલેરિયા માટે જવાબદાર પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ મેલેરિયા, પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ. એમાં વાઇવેક્સ, મેલેરિયા અને ફાલ્સીપેરમ આ શું છે? આ જાતિ છે. અને પ્લાઝ્મોડિયમ એ શું છે? પ્રજાતિ છે. એટલે યાદ રાખજો, આ પણ પૂછાઈ શકે. હિમોઝોઇન ખાલી જગ્યાના કારણે મુક્ત થાય છે. હિમોઝોઇન છે રક્તકણ તૂટે એટલે રક્તકણમાં હોય હિમોગ્લોબિન. હિમોગ્લોબિન તૂટે એટલે એમાંથી બને હિમ વત્તા ગ્લોબિન, અને હિમ છે એમાંથી બની જાય છે હિમોઝોઇન. અને આના લીધે ઠંડી સાથે તાવ આવે છે. મેલેરિયાનો પરોપજીવી રુધિરમાંથી યકૃતમાં કયા સ્વરૂપે દાખલ થાય? રુધિરમાંથી જે યકૃતમાં જાય ને ત્યારે એનું સ્વરૂપ હશે સ્પોરોઝોઇટ સ્વરૂપે જ હજી હશે. કારણ કે એક તો ડંખ મારે મચ્છર એટલે આપણા શરીરમાં જાય, રુધિરમાંથી વહન પામીને સૌ પહેલા ક્યાં જાય? યકૃતમાં. તળાવમાં મચ્છરની ઈયળોને દૂર કરવા માટેનો આપણી પાસે એક ઓપ્શન છે. તળાવમાં ગેમ્બુસિયા માછલી છોડી દો એટલે ગેમ્બુસિયા માછલી એનું કામ કરશે, એનો ખોરાક છે ઈયળ, મતલબમાં મચ્છરનું ઈયળ. એટલે એ બધી ઈયળોને ખાઈ જાય છે એટલે મચ્છર નિર્માણ થશે નહીં. ઇન્ટરફેરોન કોના દ્વારા સ્ત્રાવ થાય છે? ઇન્ટરફેરોન છે ને આપણે કોષ રસી અંતઃસ્ત્રાવ વાયરસગ્રસ્ત કોઈ પણ કોષ હોય તો એના દ્વારા સ્ત્રાવ થાય છે ઇન્ટરફેરોન. એના પછી અંતરાય. આ અંતરાય છે ને એ ખાસ અગત્યના છે. આમાંથી વારંવાર MCQ આવે છે. એટલે આપણે આમાં સિલેક્ટેડ MCQ એટલે જેમાંથી વારંવાર પૂછાતા હોય એવા MCQ આપણે એની અંદર એડ કર્યા છે જેથી તમને મેક્સિમમ ફાયદો થાય. શારીરિક અંતરાયની આપણે વાત કરીએ તો એમાં આવશે ત્વચા આવી જાય. દેહધાર્મિક અંતરાય તો એમાં આવશે આંખમાં આશરું, જઠરમાંનું એસિડ આવી જાય. કોષાંતરીની અંદર બધા કોષો આવી જશે. અને કોષ રસી એમાં આવી જાય છે ઇન્ટરફેરોન. એટલે P સામે 2, Q સામે 1, R સામે આવી જશે. R સામે આવશે 4, P સામે 1, Q સામે 2, R સામે 4 અને S સામે 3.
જવાબ શું આવશે? જવાબ આવશે ડી. PMNL નું પૂરું નામ જણાવો. પોલીમોર્ફો ન્યુક્લિયર લિમ્ફોસાઇટ. લ્યુકોસાઇટ નહીં આવે, લિમ્ફોસાઇટ આવશે. અહીંયા પણ ન્યુક્લિયસ નહીં આવે, ન્યુક્લિયસ નહીં આવે. જવાબ શું આવશે? જવાબ આવશે સી. એન્ટીબોડીની બધી જ શૃંખલાઓ, બધી એટલે એમાં ટોટલ છે એ H2L2 બે હેવી શૃંખલા, બે લાઇટ શૃંખલા, એટલે બે ભારે શૃંખલા, બે હળવી શૃંખલા હોય. અને આની વચ્ચે જે બંધ છે એ કયો બંધ છે? એની અંદર આપણને જોવા મળે છે ડાયસલ્ફાઇડ બંધ આપણને જોવા મળે છે. હિપેટાઇટિસ બી ની રસી સીધો જ જવાબ છે. શેમાંથી બનાવવામાં આવે છે? હિપેટાઇટિસ બી ની રસી બનાવવા માટે આપણે ઉપયોગ કોનો કરીએ છીએ? ઈસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. રસીકરણમાં નિષ્ક્રિય કે મૃત એન્ટીજન આપવામાં આવે છે. આ કઈ પ્રતિકારકતા કહેવાય? નિષ્ક્રિય કે મૃત એન્ટીજન આપવામાં આવે તો શરીર એની સામે એન્ટીબોડી બનાવશે. શરીરને સીધા એન્ટીબોડી નથી મળતા, શરીર બનાવે છે તો એ સક્રિય પ્રતિકારકતા થઈ ગઈ. શરીરને જો સીધા એન્ટીબોડી આપવામાં આવે તો એ નિષ્ક્રિય પ્રતિકારકતા થઈ ગઈ. આ યાદ રાખવાનું છે. માઇકોરાઇઝા એટલે ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ સાથે ફૂગનું સહજીવન. એટલે તમે વનસ્પતિ અને ફૂગનું સહજીવન એવું પણ કહી શકો. લીલ અને ફૂગ હોય તો એને આપણે કહેતા હતા લાઈક કે ન, આ પણ આપણે યાદ રાખવાનું છે. અહીંયા તમને પૂછ્યું છે માઇકોરાઇઝા, અને માઇકોરાઇઝાને ગુજરાતીમાં કહેવાય કવક મૂળ. બંને શબ્દો યાદ રાખજો. આપણે કવક મૂળ વાંચ્યું હોય, ઘણી વાર માઇકોરાઇઝા આવે એટલે આપણને એમ થાય આ ભાઈ નવો શબ્દ ક્યાંથી આવ્યો, પણ એ ઇંગ્લિશ શબ્દ છે. એટલે અમુક સમય અમુક નીટની અંદર પણ તમે જોશો, બોર્ડ ગુસ્કેટમાં પણ જોશો, ઇંગ્લિશ શબ્દનું ગુજરાતી કરીને આપેલા હોય. એટલે એ આપણી માટે ખાસ અગત્યના છે. સિમ્બી કુળની વનસ્પતિ અને રાઇઝોબિયમ બેક્ટેરિયા વચ્ચેનું સહજીવન. અહીંયા બંનેને ફાયદો થાય છે એટલે એ આવશે સહોપકારિતા. વનસ્પતિને નાઇટ્રોજન મળે છે અને રાઇઝોબિયમ બેક્ટેરિયાને રહેવા માટે જગ્યા અને ખોરાક વનસ્પતિમાંથી મળે છે. કયા સૂક્ષ્મ જીવ ડાંગરના ખેતરમાં જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે? ડાંગરના ખેતરમાં આપણે જૈવિક ખાતર તરીકે કોનો ઉપયોગ કરીએ છીએ? સાયનો બેક્ટેરિયાનો. સ્વિચ સીઝનું નિર્માણ કરવું છે તો કોનો ઉપયોગ કરવામાં આવે? પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની. અને રોકવીફોર્ટ ચીઝ હોય તો એની માટે આપણે એક ફૂગ વાપરતા હતા, પેનિસિલિયમ રોકવીફોર્ટી. એટલે બંને નામ યાદ રાખવાના છે. સૌ પ્રથમ શોધાયેલ એન્ટીબાયોટિક કઈ હતી? પેનિસિલિન. અને જે અજાણતા જેની શોધ થઈ હતી એલેક્ઝાન્ડર ફ્લેમિંગ એની શોધ કરી હતી. યાદ રાખવાનું છે આપણે. ચાલો એના પછી જોડકા જોડો. જો આમાંથી પણ વારંવાર એમસીક્યુ આવે છે એટલા માટે આપણે એના ઘણા બધા એમસીક્યુ આની અંદર એડ કરેલા છે. અગત્યના છે કારણ કે આ ટોપિકમાંથી બોર્ડ હોય, ગુસ્કેટ હોય, નીટ હોય, ફરજિયાત એમસીક્યુ આવશે. એસ્પરજીલસ નાઇઝર તો આવશે સાઇટ્રિક એસિડ. એસેટોબેક્ટર એસેટી આવશે એસિટિક એસિડ. ક્લોસ્ટ્રીડિયમ બ્યુટ્રિકમ આવશે બ્યુટ્રિક એસિડ. અને લેક્ટોબેસિલસ શું આવશે? લેક્ટિક એસિડ. પી સામે આવશે 2, ક્યુ સામે આવશે 1, R સામે 3 અને S સામે 4. સીધો જવાબ મળી ગયો બી. બટ આપણને બજારમાં બોટલની અંદર જે ફળનો રસ મળે એ શુદ્ધ હોય છે, તો એને શુદ્ધ કરવા માટે એ લોકોએ આપણે ઘરે એવો રસ કાઢ્યો તો એ શુદ્ધ નથી હોતો. તો બજારમાં રસ જે મળે એટલો બધો શુદ્ધ છે. શા માટે? કારણ કે એની અંદર એને પેક્ટિનેઝ અને પ્રોટીએઝ ઉત્સેચકનો ઉપયોગ કર્યો હોય, જેના લીધે રસ છે એ સ્મૂધ થઈ જાય છે, અંદર તાંતણા જોવા મળશે નહીં. ક્લોટ બ્લસ્ટર. ક્લોટ બ્લસ્ટર એટલે રુધિરવાહિનીમાં જામી ગયેલા રુધિરને તોડવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? સ્ટ્રેપ્ટોકાઇનેઝ, જે સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયામાંથી મળે છે, જેને કહેવાય ક્લોટ બ્લસ્ટર તરીકે આપણે ઓળખીએ છીએ. રોગ પ્રતિકારકતા ઘટાડવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે? મતલબ આ રોગ પ્રતિકારકતા ઘટાડવા માટે ઉપયોગી કરવા અંગ પ્રત્યારોપણ દરમિયાન રોગ પ્રતિકારકતા ઘટાડવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ સાયક્લોસ્પોરિન એ. કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે? સ્ટેટિન્સ, જેને આપણે મેળવીએ છીએ મોનોસ્કસ પુર્પુરિયસમાંથી, જે શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે. દ્વિતીયક સારવાર કેવી પ્રક્રિયા છે? દ્વિતીયક સારવારને આપણે જૈવિક પ્રક્રિયા પણ કહેવાય, એને બાયોલોજિકલ પ્રોસેસ પણ કહેવાય, કારણ કે આમાં સૂક્ષ્મ જીવનો ઉપયોગ થાય. ભૌતિક સારવાર, પ્રાથમિક સારવાર છે એને ભૌતિક સારવાર કહેવાય, જેમાં ગાળણ અને અવસાદન થાય, એમાં કોઈ સૂક્ષ્મ જીવનો ઉપયોગ થતો નહોતો. ફ્લોક્સ એટલે શું? ફ્લોક્સ એટલે બેક્ટેરિયા અને ફૂગના તંતુનું જાળું.
એને આપણે શેની તરીકે ઓળખીએ છીએ? ફ્લોક્સ તરીકે. અને જેને આપણે એની અવસાદન પામે એટલે એને આપણે અલગ કરી લઈએ છીએ. એટલે આ પણ યાદ રાખવાનું છે, IMP છે. ભારતમાં બાયોગેસ ટેકનોલોજી કોના દ્વારા વિકસાવવામાં આવી હતી? બે સંસ્થાની પાછળ કામ કરતી હતી, KVIC ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીયલ કમિશન, IARI ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, બંને કામ કરતી હતી. જવાબ અહીંયા આવશે બંને, એટલે કે અહીંયા આવશે AB બંને. અહીંયા થોડુંક પ્રિન્ટ મિસ્ટેક છે. લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાય, આ MCQ પણ વારંવાર પૂછાય છે, તો પણ સ્ટુડન્ટ છે એમાં ભૂલ કરતા હોય છે. ખાસ ધ્યાન રાખજો, લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાય થી છુટકારો મેળવવા માટે એફિડ્સ અને મચ્છર, મતલબમાં લેડીબર્ડ છે એ કોની ઉપર કામ કરે? એફિડ. અને ડ્રેગન ફ્લાય કોની ઉપર કામ કરે? મચ્છર. એટલે અનુક્રમ લાઈનમાં યાદ રાખવાનું છે. ઊંધું થશે તો જવાબ મતલબમાં મચ્છર એફિડ ટીક કરશો, ખોટું પડશે. એટલે ખાસ લખ્યું છે અહીંયા અનુક્રમે, એટલે લાઈનમાં લેડીબર્ડ માટે કોણ અને ડ્રેગન ફ્લાય કોની ઉપર અસર કરે છે. ચાલો એના પછી જોડકા જોડો. આપણે આગળ આના MCQ પણ સોલ્વ કર્યા છે. આપણને હવે આવડવું જોઈએ કે પેક્ટિનેસ પ્રોટીએઝ શું આવશે? ફ્રૂટ જ્યુસને શુદ્ધ કરવા માટે. સ્ટેપ્ટોકાઇનેઝ જેને આપણે ક્લોટ બ્લસ્ટર એટલે જામેલા રુધિરને તોડવા માટે. સાયક્લોસ્પોરિન એ અંગ પ્રત્યારોપણમાં. અને લાઇપેઝ લિપિડ મતલબમાં લિપિડના અણુને તોડવા એટલે તેલી ડાઘ દૂર કરવા માટેનો લોન્ડ્રીની અંદર એનો ઉપયોગ થાય છે. પહેલા સામે A સામે આવશે 3, B સામે આવશે 1, C સામે આવશે 2 અને D સામે આવશે 4. જવાબ અહીંયા શું આવી જશે? જવાબ આવી જશે C. સૂક્ષ્મ જીવાણુઓને ઓળખો કે જે સાયક્લોસ્પોરિન એ જેવો પ્રતિકારક મતલબમાં સાયક્લોસ્પોરિન એ જેવો પ્રતિકારક અવરોધકતા ઉત્પાદન માટે જવાબદાર છે. સાયક્લોસ્પોરિન એ આપણે શેમાંથી મેળવીએ છીએ? ઇન શોર્ટ આપણને એવું પૂછ્યું છે. ક્લોસ્ટ્રિડિયમ બ્યુટ્રિકમમાંથી બ્યુટ્રિક એસિડ મળે, એસ્પરજીલસ નાઇઝરમાંથી સાઇટ્રિક એસિડ મળે, સ્ટેપ્ટોકોકસમાંથી આપણને સ્ટેપ્ટોકાઇનેઝ મળે અને ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ જેમાંથી આપણને મળે છે સાયક્લોસ્પોરિન એ. પ્રાથમિક સારવારમાં કોણ આવશે? પ્રાથમિક સારવાર એટલે આપણે કહીએ છીએ ભૌતિક સારવાર, અને એમાં કોણ આવશે? ગાળણ અને અવસાદન આપણને જોવા મળશે. એના પછી તમને પૂછે BOD. BOD એટલે થાય બાયો કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ તરીકે ઓળખીએ છીએ. અને BOD એટલે 1 લિટર પાણીમાં રહેલા કાર્બનિક પદાર્થોના ઓક્સિડેશન માટે બેક્ટેરિયા દ્વારા એટલે કે સૂક્ષ્મજીવ દ્વારા વપરાતો ઓક્સિજનનો જથ્થો એને કહેવાય BOD. એટલે BOD ની વ્યાખ્યા પણ IMP છે. BOD માં બીજી વસ્તુ કે કોઈ પણ પાણીની BOD જેટલું વધારે એટલું પાણી વધારે ગંદુ, BOD જેટલી ઓછી એટલું પાણી છે એ વધારે શુદ્ધ. ઇનડાયરેક્ટલી BOD છે એ કાર્બનિક પદાર્થોનું માપન છે કે પાણીમાં કેટલા કાર્બનિક પદાર્થો છે. એટલે આ બધી જ જે હું અહીંયાથી અત્યારે તમને માહિતી આપી છે એ બધી જ ખાસ અગત્યની છે. અને બીજી ખાસ અગત્યની એક આપણે વાત કરી દઈએ કે આપણી નીટ ક્રેશ કોર્સ બેચ જે ઓલરેડી આપણે લોન્ચ કરી દીધી છે અને નીટ ક્રેશ કોર્સ બેચ જે ચાલુ છે, હજી પણ જે વિદ્યાર્થી મિત્રોને એમાં એડમિશન લેવાનું બાકી છે એ ફટાફટ કોન્ટેક્ટ કરશે 8866605548 ઉપર. નિવેશ સરનો જ નંબર છે. અને નીટની ક્રેશ કોર્સ બેચ એ તમારી માટે ખાસ અગત્યની એટલા માટે છે કારણ કે એમાં આપણે તમને સંપૂર્ણ સિલેબસ કવરઅપ કરવાના છીએ. જે વિદ્યાર્થી મિત્રોને હજી 11 સાયન્સમાં ડાઉટ હોય, કન્ફ્યુઝન હોય, એના લીધે તમને આમ ટેન્શન થતું હોય તો એ બધી જ વસ્તુ અહીંયાથી તમારી ક્લિયર થશે. ઓછા સમયમાં આખો સિલેબસ છે એ કમ્પ્લીટ કરાવવામાં આવશે. હેન્ડ રિટન નોટ્સ પણ આપણે આપીએ છીએ. MCQ ડાઉટ સેશનથી લઈ PYQ દરેક વસ્તુ તમને અહીંયાથી અવેલેબલ કરાવવામાં આવશે. એટલે કાંઈ પણ વિચાર્યા વગર ફટાફટ આપણે એડમિશન લઈ લેવાનું છે. ચાલો એના પછી સેકેરોમાઇસિસ સેરેવિસિસ એના અંદર ઉપયોગ થાય છે ઇથેનોલમાં. મોનોસ્કસ પુર્પુરિયસ એમાંથી આપણને મળે છે સ્ટેટિન્સ જેનો ઉપયોગ થાય છે કોલેસ્ટ્રોલને ઘટાડવા. ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ જેમાંથી મળે સાયક્લોસ્પોરિન જેનો ઉપયોગ થાય અંગ પ્રત્યારોપણ દરમિયાન રોગ પ્રતિકારકતા ઘટાડનાર ઘટક. પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની જેમાંથી આપણે ઉપયોગ કરીએ છીએ સ્વિચ સીઝ. એટલે પહેલા A સામે 3, B સામે 4, C સામે 1 અને D સામે 2. જવાબ આવી જશે C. IARI ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. આપણે ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કાઉન્સિલ નહીં આવે, ઇંગ્લેન્ડ નહીં આવે, એરોનોટિકલ પણ આવશે નહીં. જવાબ શું આવશે? જવાબ આવશે C. જીનગન પદ્ધતિમાં વિદેશી DNA ને યજમાન કોષોમાં દાખલ કરવા માટે ખાલી જગ્યા ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. એનો ઉપયોગ કરીએ છીએ સોનું કે ટંગસ્ટન.
જો અહીંયા હવે આપણે બાયોટેકનોલોજીનો MCQ શરૂ થયા. તમે જોયું હશે જે વિદ્યાર્થી મિત્રો આપણા આજના સેશનમાં જે પહેલેથી આપણા સેશનમાં અહીંયાથી MCQ સાથે સાથે જે કોમેન્ટ સેક્શનની અંદર જવાબ આપે છે એને ખ્યાલ હશે કે આપણે સંપૂર્ણ સિલેબસ આની અંદર કવરઅપ કર્યો છે. બધા જ તમારા 12 સાયન્સના યુનિટ છે એના MCQ આની અંદર આપણે એડ કરેલા છે. એટલે આખો લાઈવ સેશન છે એ તમારી માટે ખાસ અગત્યનો છે અને એ તમને ખૂબ જ ફાયદો પણ થવાનો છે. ઇથિડિયમ બ્રોમાઇડથી અભિરંજિત કરેલ DNA પર DNA વિકિરણો પૂરા પાડવામાં આવે ત્યારે આપણને શું કીધું છે કે ઇથિડિયમ બ્રોમાઇડનો ઉપયોગ છે એ કરીએ છીએ આપણે. દાખલા તરીકે જેલ ઇલેક્ટ્રોફોરેસિસની અંદર આપણે એનો ઉપયોગ કરીએ છીએ ઇથિડિયમ બ્રોમાઇડનો, અને DNA ને અભિરંજિત કરવા માટેનો ઉપયોગ કરીએ ત્યારે એમાં DNA ઉપર UV લાઇટ એડ કરતા કયો રંગ આપણને જોવા મળે છે? કયો રંગ જોવા મળે છે? ચળકતો નારંગી રંગના ટુકડા આપણને જોવા મળે છે. જેવ ભઠ્ઠીમાં કઈ પ્રક્રિયા થાય છે? જો જેવ ભઠ્ઠી એટલે બાયો રિએક્ટરની વાત કરી છે. બાયો રિએક્ટરમાં ડાઉન સ્ટ્રીમિંગ, અપ સ્ટ્રીમિંગ કે બંને શું આવશે? એની અંદર આવશે અપસ્ટ્રીમિંગ પ્રોસેસ આપણને જોવા મળે. ડાઉન સ્ટ્રીમિંગ છે ને એ જેવ ભઠ્ઠીની બહાર થાય. જેવ ભઠ્ઠીની બહાર એટલે અલગીકરણ, શુદ્ધિકરણ એ શેમાં આવશે? ડાઉન સ્ટ્રીમિંગમાં આવે. આપણને જેવ ભઠ્ઠીની અંદર પૂછ્યું છે તો પ્રક્રિયા કઈ આવશે? અપસ્ટ્રીમ. પોલિમરેઝ ચેઇન રિએક્શનના તબક્કાની વાત કરીએ તો PCR પોલિમરેઝ ચેઇન રિએક્શન સૌથી પહેલા આવે વિનૈસર્ગીકરણ, એના પછી આવે તાપમાનનું શીતન અને એના પછી વિસ્તૃતીકરણ. પહેલા DNA છૂટા પડે, બે બાજુ છે એ DNA છૂટા પડે એટલે પ્રોબ જોડાય બંને બાજુએ, અને એના પછી વિસ્તૃતીકરણ એટલે નવું DNA બને છે. DNA ની શૃંખલાને ઇથિડિયમ બ્રોમાઇડ જેલથી અભિરંજિત કરતા આપણને હમણાં વાત કરી હતી કેવા રંગના પટ્ટા જોવા મળે? ચળકતા નારંગી રંગ. PCR ના ઉપયોગથી જનીન પ્રવર્ધનની પ્રક્રિયા દરમિયાન શરૂઆતમાં ઊંચું તાપમાન જાળવવામાં ન આવે. જો ઊંચું તાપમાન નહીં હોય તો DNA ની વચ્ચેના જે હાઇડ્રોજન બંધ નહીં તૂટે. એટલે કે કઈ પદ્ધતિમાં? વિનૈસર્ગીકરણ સૌથી પહેલી પદ્ધતિ છે, એમાં આ પદ્ધતિ અસરગ્રસ્ત થશે. એટલે કે એ પ્રક્રિયા વિનૈસર્ગીકરણની પ્રક્રિયા થશે નહીં જો ઊંચું તાપમાન હશે નહીં તો. એના પછી વિધાન કારણવાળા ક્વેશ્ચન. વિધાન 1 આપણને પૂછે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ DNA ની ચોક્કસ હરોળ કે જે પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ હરોળ કહેવાય છે તે કાપવા માટે ઓળખ કરે છે. સાચી વાત છે. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ DNA ની શૃંખલાને પેલિન્ડ્રોમિક જગ્યાથી સહેજ દૂરથી કાપે છે. આ પણ સાચી વાત છે. બંને બાજુએ છેડા મતલબમાં કાપે છે. તો અહીંયા વિધાન 1 અને વિધાન 2 બંને કેવા છે? સાચા છે. આપણે યાદ રાખવાનું છે. બંને માહિતી કેવી આપી છે આપણને? સાચી. જવાબ શું આવશે? જવાબ આવશે D. PCR નું પૂરું નામ બધાને આવડવું જોઈએ. ચાલો ફટાફટ ચેટની અંદર લખી દો. શું આવશે PCR નું પૂરું નામ? પોલિમરેઝ ચેઇન રિએક્શન. જવાબ શું આવશે? જવાબ આવશે A. EFB એટલે થાય યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી. જો ફેડરેશન આવશે, ફંડામેન્ટલ નો આવે, ફાઉન્ડેશન આવશે ને યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી. બહુરાષ્ટ્રીય કંપનીઓ અને અન્ય સંગઠનો દ્વારા જૈવિક સંપત્તિનું મતલબમાં સત્તાવાર મંજૂરી કે આર્થિક લાભ આપ્યા વગર જો એનું શોષણ કરે તો એને કહેવાય જૈવ તસ્કરી, અથવા એને આપણે કહીએ છીએ બાયો પાયરસી તરીકે ઓળખીએ છીએ. બાયોટેકનોલોજી વડે આપણે ગોલ્ડન રાઈસ બનાવ્યા, અને ગોલ્ડન રાઈસ સોનેરી ચોખા જેની અંદર શેની માત્રા વધારે હતી? વિટામિન A ની માત્રા વધારે હતી. એટલે જેને રતાંધળાપણું હોય એને આ મતલબમાં ખોરાક તરીકે આપવામાં આવે તો એને ફાયદો થઈ શકે છે. બીટી કપાસમાં બીટી એટલે શું? બીટી એટલે થાય બેસિલસ થુરિન્જીએન્સી છે જેને આપણે કહીએ છીએ બીટી. મેલાઇડેગાઇન ઇન્કોગ્નિશિયા સજીવ કયા સમુદાયની અંદર આવશે? તો શેની અંદર આવશે? સૂત્રકૃમિ ની અંદરના એક સજીવ મેલાઇડેગાઇન ઇન્કોગ્નિશિયા જે તમાકુના છોડના મૂળમાં ચેપ લગાડે છે અને એની વૃદ્ધિ અટકાવે છે. ADA એટલે થાય એડિનોસાઇન ડીએમિનેઝ ઉત્સેચકનું નામ છે ADA, જેનો આપણે અભ્યાસ કર્યો તો જનીન થેરાપીની અંદર. ADA ની સારવાર માટે જનીન થેરાપી સિવાય બીજી કઈ પદ્ધતિ છે? એક તો એમાં જનીન અસ્થિમજ્જા પ્રત્યારોપણ પણ આવે, ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી પણ આવે. એટલે જવાબ આવી જશે A, B બંને. એટલે તમે અસ્થિમજ્જામાં પ્રત્યારોપણ પણ કરી શકો, ઉત્સેચક રિપ્લેસમેન્ટ એટલે કે ઉત્સેચક આ ADA નું નિર્માણ કરતા જનીન પણ એડ કરી શકાય છે લસિકા કોષોમાં. એટલે આ બંને આવી શકે. એટલે જવાબ આવશે D. જનીન થેરાપીમાં
રોગના કયા કોષોનું સંવર્ધન કરવા મતલબમાં રોગીના કયા કોષોનું સંવર્ધન કરવામાં આવે છે, કયા કોષો આવશે? હમણાં જ મેં વાત કરી લસિકા કોષો. લસિકા કોષોની અંદર એડીએનું નિર્માણ કરતા જનીન દાખલ કરી દેવામાં આવે અને એડીએ યુક્ત લસિકા કોષો પછી પાછા રોગિષ્ઠના શરીરમાં દાખલ કરી દેવામાં આવે. એટલે જ્યાં સુધી લસિકા કોષો જીવિત હશે ત્યાં સુધી એડીએનું શરીરમાં નિર્માણ થાય છે. એમ્ફીસેમાની સારવારમાં આ એમસીક્યુ વારંવાર પૂછાય છે, બધાને આવડવું જોઈએ. શું આવશે? આલ્ફા 1 એન્ટ્રીટિપ્સિન. પારજનીનિક ગાય રોજી આપણે ભણી ગયા છીએ કે જેની અંદર દૂધમાં શેની માત્રા વધારી દીધી હતી? આલ્ફા લેક્ટાબ્યુમિન. એટલે જવાબ શું આવી જશે? જવાબ આવી જશે આલ્ફા લેક્ટાબ્યુમિનની પ્રોટીનની માત્રા વધી હતી. રોજી ગાય 1 લીટર દૂધમાં કેટલું પ્રોટીનની માત્રા એની અંદર જોવા મળે છે? 2.4 ગ્રામ. મિલીગ્રામ નહીં આવે, શું આવશે? ગ્રામ. યાદ રાખજો. બાસમતી ચોખા શેની માટે પ્રચલિત છે? બાસમતી રાઈ છે પોતાની સ્વાદ અને સુગંધ માટે પ્રચલિત છે. અને બાસમતી રાઈસની ભારતની અંદર હાલના તબક્કે કેટલી જાતિ ઉગાડવામાં આવે છે? ટોટલ 27. ચાલો એના પછીનો એમસીક્યુ આ એડિનોસાઇન ડીએમિનેઝની ઉણપની જનીન સારવારમાં દર્દીઓના સમયાંતરે એની અંદર લસિકા કોષો જો દાખલ કરવામાં આવે છે, એડીએનું જે મતલબમાં જે રોગિષ્ઠ વ્યક્તિ છે એની અંદર સમયે સમયે એડીએ યુક્ત લસિકા કોષો દાખલ કરવા પડે છે. શા માટે? કારણ કે અહીંયા જે કોષો આપણે દાખલ કરીએ છીએ એ અમર નથી, એ અમુક સમય થાય છે એટલે નાશ થઈ જાય, અને નાશ થઈ જાય એટલે આપણું જે અંદર નાખેલું જનીન પણ નાશ થઈ જાય, એટલે પાછા નવા કોષો અંદર દાખલ કરવા પડે છે. એડિનોસાઇન ડીએમિનેઝની ઉણપ શેમાં પરિણમે છે? એડિનોસાઇન ડીએમિનેઝના લીધે રોગ પ્રતિકારક તંત્રમાં ખરાબી આપણને જોવા મળે છે. એટલે અહીંયા આપણે એને આવું પણ નામ આપ્યું હતું, SCID સિવિયર કમ્બાઇન્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. રોગ પ્રતિકારકતા સંબંધિત આપણને એમાં ખામી જોવા મળે છે. રોગોની અસરકારક સારવાર કરવાનું વહેલું નિદાન કરવું જરૂરી છે, અને વહેલું નિદાન કરવા માટેની એક પદ્ધતિ આ 4 માંથી કઈ છે? ચાલો ફટાફટ ચેટની અંદર લખો, બધાને ખ્યાલ હોવો જોઈએ કઈ કઈ પદ્ધતિ આવે. એમાં PCR આવે, એલિઝા આવે, એમાંની તમને અહીંયા એક આપી છે એલિઝા. એલિઝા એટલે થાય એન્ઝાઇમ લિંક ઇમ્યુનોસોર્બન્ટ. એ છે એન્ટીજન એન્ટીબોડી રિએક્શન આધારિત પ્રક્રિયા છે. આજકાલ એ શક્ય છે કે કેન્સર પેદા કરતા વિકૃતિ પામેલ જનીનને તેના પૂરક ડીએનએ ને રેડિયોએક્ટિવ પ્રોબ દ્વારા ક્લોન કોષોમાં સંવર્ધિત કરી ઓટો રેડિયોગ્રાફીથી ઓળખી શકાય છે. શા માટે આવું થઈ શકે? કારણ કે અહીંયા તમને વાત કરી છે ઓટો રેડિયોગ્રાફીની. તો ઓટો રેડિયોગ્રાફી જ્યારે તમે કરશો તો પ્રોબ છે એ રેડિયોએક્ટિવ લેવામાં આવે ને પ્રોબ છે એ વિકૃત જનીન સાથે નહીં જોડાય. એટલે પ્રોબ ને વિકૃત જનીન સાથે કોઈ પૂરકતા નથી, એટલે વિકૃત પામેલું જનીન હશે તો એ ફોટોગ્રાફિક ફિલ્મમાં ઉપસી આવશે નહીં. આખી વસ્તુ સમજાવું છું. સમજી લો કે કોઈ જનીન છે એમાં વિકૃતિ છે કે નહીં તમારે ઓળખવી છે, તો એ જનીન સામેના રેડિયો એક્ટિવ પ્રોબ આપણે બનાવી નાખવાના છે. હવે જો વિકૃત જનીન હશે તો એની સામે કોઈ રેડિયો એક્ટિવ પ્રોબ નહીં જોડાય, અને નહીં જોડાય તો આપણે યુવી એક્સપોઝર જ્યારે આપશું તો એમાં કાંઈ દેખાશે જ નહીં. નહીં દેખાય મતલબમાં આપણો પ્રોબ ત્યાં જોડાણો નથી, ને આપણો પ્રોબ નથી જોડાણો મતલબ કે ત્યાંનું જે જનીન છે એમાં કંઈક વિકૃતિ છે. આપણને આના ઉપરથી ખબર પડે. NT = N0e⁻RT આ કોનું સૂત્ર હતું? સરઘાતાંકી વૃદ્ધિ, જેને અમર્યાદિત વૃદ્ધિ તરીકે પણ ઓળખીએ છીએ. વિહુષ્ટ પલનું સૂત્ર આપણને ખબર છે, RNK-N/K, એટલે એમાં કેરિંગ કેપેસિટી આવશે. T સમયે વસ્તી ગીચતા NT, તો T+1 સમયે NT+1 = NT/B+I-D+E, એટલે કે જન્મદર વત્તા અંતર સ્થળાંતરણ માઇનસ મૃત્યુ દર વત્તા બહિ સ્થળાંતરણ. સૂત્ર યાદ રાખવાનું છે, વારંવાર પૂછાય છે. ચાલો એના પછી તમને આપ્યું છે વસ્તીના વધવા માટે કોણ જવાબદાર છે? જ્યાં પ્લસ સિમ્બોલ છે એ વધારો કરે છે, માઇનસ છે એ ઘટાડો, એટલે P અને S આ બંને વધારા માટે જવાબદાર છે. જો ઘટાડો પૂછ્યો હોય તો જવાબ આવે Q અને R. વસ્તી ગીચતામાં વધારો કોણ કરે? અને વધારો કરવા માટે જવાબદાર છે અંતર સ્થળાંતરણ અને જન્મદર. ઘટાડા માટે મૃત્યુ દર અને બહિ સ્થળાંતરણ. બંને યાદ રાખજો. GPP - R = NPP. તો એમાં NPP એ વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા, GPP એ કુલ પ્રાથમિક ઉત્પાદકતા છે. તો R શું છે? R છે એ શ્વસન દર, એટલે કે શ્વસન વ્યય, શ્વસનથી થતો ઘટાડો છે. એના પછી જો ઇકોલોજી વાળો યુનિટ અહીંયા સ્ટાર્ટ થઈ ગયા છે.
અને આગળ આપણે ઘણા બધા મતલબમાં MCQ સોલ્વ કર્યા છે. આપણે જીનેટિક્સ આવી ગયું, મોલેક્યુલર બાયોલોજી આવી ગયું, ઇવોલ્યુશનના તમને સોલ્વ કરાવ્યા, આગળ રિપ્રોડક્શનના MCQ આવી ગયા, રોગોના MCQ આપણે ઘણા બધા સોલ્વ કર્યા. એના પછી માનવમાં સુખ કલ્યાણમાં સૂક્ષ્મ જીવો, બાયોટેકનોલોજી આવી ગયું. છેલ્લો પોર્શન તરફ આપણે જઈએ છીએ ઇકોલોજી, જેમાં છેલ્લા 3 એટલે કે 11, 12 અને 13 જે તમારા નવા સિલેબસ પ્રમાણેના યુનિટ છે એના MCQ અત્યારે આપણે જોઈએ છીએ. એના દરેક MCQ છે એ તમારી માટે અગત્યના છે. એટલે ખાસ અહીંયા આપણે લાઈવમાં સાથે સાથે જવાબ પણ આપણે આપતા જવાના છે. જેટલું 2 વે કોમ્યુનિકેશન થશે એટલું તમને વધારે મજા આવશે. જો પ્રથમ પોષક સ્તરમાં તો ખાસ શું આવે, વનસ્પતિ આવી જાય. દ્વિતીયક પોષક સ્તરમાં વનસ્પતિનો કોણ ઉપયોગ કરે, પ્રાણી પ્લવક. વનસ્પતિ પ્લવકમાં પ્રાણી પ્લવક, તૃણ હોય તો આનો ગાય, તીડ. તૃતીયક પોષક સ્તરમાં આવી જાય છે પક્ષીઓ, માછલી, વરુ. અને ચતુર્થક પોષક સ્તરમાં આવી જાય મનુષ્ય અને સિંહ. એટલે P સામે 3, Q સામે આવી જાય છે 2, P સામે 3, Q સામે 2, R સામે 4 અને S સામે 1. જવાબ શું આવશે? જવાબ આવશે B. અહીંયા તમને આપી છે કે આહાર શૃંખલા તૃણ એનો ઉપયોગ કરે, બકરી એનો ઉપયોગ કરે, મનુષ્ય. તો આ કેવા પ્રકારની થઈ ગઈ આહાર શૃંખલા? GFC, જેને કહેવાય ગ્રેઝિંગ ફૂડ ચેઇન, અથવા ગુજરાતીની અંદર આપણને કહે છે ચરી આહાર શૃંખલા, જે ઉત્પાદકોથી શરૂઆત થાય છે એટલે તૃણથી. ખાલી જગ્યાથી મૃત અવશેષી ઘટકોની આહાર શૃંખલા કે આહાર જાળની શરૂઆત થાય છે સજીવના મૃત્યુથી. સજીવ મૃત્યુ પામે એટલે ત્યાંથી શરૂઆત થાય છે DFC, ડેટ્રિટસ ફૂડ ચેઇન, મૃત દ્રવ્ય આહાર શૃંખલા. એટલે આ બેયમાં યાદ રાખજો. GFC એટલે ઉત્પાદકોથી શરૂ થાય અને DFC એટલે મૃત સજીવોથી શરૂઆત થાય છે. વનસ્પતિ ખાલી જગ્યા પ્રકાશ સંશ્લેષી સક્રિય વિકિરણ એટલે PAR ગ્રહણ કરે છે. વનસ્પતિની અંદર 2 થી 10% ફોટોસિન્થેટિકલી એક્ટિવ રેડિયેશન આપણને ગ્રહણ કરતા જોવા મળે. ટોટલ 50% જે ઈ હોય સક્રિય વર્ણપટ મતલબમાં વિકિરણ, પણ એમાંથી વનસ્પતિ ખાલી કેટલું લે છે? 2 થી 10%. નીચેનામાંથી ક્યાં નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ સૂર્ય નથી? જે હાઇડ્રોથર્મલ ઇકોસિસ્ટમ એટલે સમુદ્રના જલતાપી નિવસન તંત્ર. સમુદ્રની અંદર તમે એક ઊંડાઈથી નીચે જાઓ એટલે ત્યાં સૂર્યપ્રકાશ ન હોય, ત્યાં અંધારું હોય. તો આવા જગ્યા એવી છે કે જ્યાં સૂર્યનો પ્રવાહનો કોઈ ત્યાં ઉપયોગ થતો નથી, કારણ કે સૂર્યપ્રકાશના કિરણો ત્યાં સુધી પહોંચી શકતા નથી. એટલે આ યાદ રાખવાનું છે. નીચેનામાંથી વિઘટનનું સ્ટેપ નથી. વિઘટનમાં ચય નહીં આવે, અપચય આવે, ધોવાણ આવે, અવખંડન આવે, ખનિજીકરણ આવે, સેન્દ્રીકરણ આવે. ચયની પ્રક્રિયા વિઘટનમાં ન આવે, કારણ કે ચય એટલે નિર્માણ થાય, વિઘટન એટલે અહીંયા તો આપણે તૂટવાની પ્રક્રિયા થાય છે. મૃત પક્ષીઓ મૃત અવશેષી પદાર્થોને નાના કણમાં તોડી અને વિખંડન કરે છે. આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? જો મૃત અવશેષી ઘટકોને નાના કણમાં તોડવાની પ્રક્રિયા, આને આપણે કહીએ છીએ અવખંડન. શરૂઆતમાં અવખંડન થાય, એના પછી આગળ ની પ્રક્રિયા થશે. ચાલો, એના પછી બાયોડાયવર્સિટીના MCQ તમને આપ્યા છે. જૈવ વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન ધ અર્થ સમિટ રિયો ડી જાનેરો ખાતે કયા વર્ષમાં? 1992 એટલે 1992 ની અંદર રિયો ડી જાનેરો ખાતે યોજવામાં આવ્યું હતું. જાતિ લુપ્તતાના મુખ્ય 4 કારણો ધ એવિલ ક્વાડ્રેટમાંથી આપણે લીધા હતા. આ મતલબમાં એની અંદરથી એમાંનું મુખ્ય કારણ કયું એવું તમને પૂછ્યું છે તો શું આવશે? વસવાટી નુકસાન અને અવખંડન. એ ધ એવિલ ક્વાડ્રેટના જે કારણો છે એમાંનું મેઇન કારણ છે લુપ્ત થવા પાછળનું. ક્રાયો પ્રિઝર્વેશન એટલે જન્યુઓનું તમારે ક્રાયો પ્રિઝર્વેશન, ક્રાયો એટલે એને બરફમાં ફ્રીઝ કરી દેવાનું, એને ક્રાયો પ્રિઝર્વેશન કહેવાય. તો એની માટે આપણે ઉપયોગ કરીએ છીએ લિક્વિડ નાઇટ્રોજન, અને એનું ટેમ્પરેચર હોય -196 ડિગ્રી. નીચેના આપેલા અભિગમમાં નવસ્થાન સંરક્ષણ, નવસ્થાન એટલે નવી જગ્યા, જેને એક્સ સિટુ કન્ઝર્વેશન કહેવાય. જો વનસ્પતિ ઉદ્યાન, વન્યજીવ સફારી, પ્રાણી ઉદ્યાન, આ બધા નવસ્થાન છે. રાષ્ટ્રીય ઉદ્યાન છે, આ સ્વસ્થાન સંરક્ષણ છે. એટલે નવસ્થાનમાં રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્યો આવી જાય, આરક્ષિત જૈવાવરણ, આ બધા શેમાં આવશે? સ્વસ્થાનમાં આવે, જેને ઇન સિટુ કન્ઝર્વેશન કહેવાય. ખાલી જગ્યાના પવિત્ર ઉપવનો દુર્લભ અને સંકટમાં રહેલી જાતિઓ માટે અંતિમ શરણાર્થી છે. કોણ આવશે? મેઘાલય. મેઘાલયની અંદરની ઘણી બધી આપણે વાત કરીએ છીએ, ટેકરીઓથી લઈ અને આ બધા જે છે એ એક્ઝામ્પલ પવિત્ર ઉપવનની અંદર આપણે એને ગણતા હતા. ભારત એ વિશ્વની કુલ કેટલી જમીન ધરાવે છે? 2.4%. પણ જૈવ વિવિધતાની દ્રષ્ટિએ જોઈએ
તો જૈવ વિવિધતા કેટલી છે એની પાસે 8.1%, એટલે 2.4 8.1 જવાબ અહીંયા શું આવી જશે? જવાબ આવી જશે બી. રોબર્ટ મે અનુસાર પૃથ્વી ઉપર જાતિ વિવિધતા કેટલી છે? 7 મિલિયન આવશે, બિલિયન નહીં આવે, ખાસ યાદ રાખજો. રોબર્ટ મે એક સચોટ અંદાજ આપ્યો હતો અને એના અંદાજ પ્રમાણે પૃથ્વી ઉપર જાતિ વિવિધતા કેટલી છે? 7 મિલિયન. IUCN નું પૂરું નામ, આ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખજો. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ. ઇન્ટરનેશનલ આવશે, કોઈ ઇન્ડિયન આવશે નહીં અને કેમિકલ પણ આવશે નહીં, એટલે જવાબ અહીંયા શું આવશે? જવાબ આવશે એ. ચાલો એના પછી જનીનિક વિવિધતા, જાતિ, જીનેટિક બાયોડાયવર્સિટી, સ્પીસીસ બાયોડાયવર્સિટી, ઇકોલોજીકલ બાયોડાયવર્સિટી. એના તમને જોડકા આપ્યા છે. જનીનિક વિવિધતા જનીનિક સ્તરે જોવામાં આવે, જાતિ વિવિધતા જાતિ સ્તરે હોય ને પરિસ્થિતિક વિવિધતા નિવસન તંત્ર સ્તરે હોય, એટલે આવશે PQR 1 2 3. સીધા તમને જોડીને જ આપ્યા છે. જૈવ વિવિધતા શબ્દ આપણને કોણે આપ્યો હતો? આ યાદ રાખવાનું છે, આ પણ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. કોણે આપ્યો હતો? એડવર્ડ વિલ્સન, જેણે આપણને આવો શબ્દ આપ્યો હતો, જૈવ વિવિધતા, જેને આપણે ઇંગ્લિશની અંદર કહીએ છીએ બાયોડાયવર્સિટી. જે આકારનો વક્ર તમને કઈ વૃદ્ધિમાં જોવા મળે? ચર ઘાતાંકી વૃદ્ધિ હોય ને તો એનો ગ્રાફ તમને આવો મળે, કારણ કે ત્યાં સ્ત્રોત અને ખોરાક બંને અમર્યાદિત હશે, એટલે આ ગ્રાફ આમ સીધો ઉપર જ જવાનો. જે આકારનો ગ્રાફ તમને મળે, અને જો એસ આવો ગ્રાફ મળે, સિગ્મોઇડ એસ આકારનો ગ્રાફ, તો એ આવશે વિહુષ્ટ પલ, કે એને આપણે કહીએ છીએ સંભાવ્ય વૃદ્ધિ. પછી આ જે સિમ્બોલ અહીંયા તમને જોડકા જોડો આપ્યા છે, આ પણ આઈએમપી છે, આમાંથી પણ વારંવાર ક્વેશ્ચન આવતો હોય છે. પરભક્ષણ એટલે થાય પ્લસ માઇનસ, સહભોજિતા એટલે થાય +0, સહોપકારિતા ++, અને પ્રતિજીવન -0. એ સામે આવશે 2, બી સામે આવશે 3, સી સામે 4 અને ડી સામે 1. જવાબ શું આવ્યો છે? જવાબ આવશે ડી. એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં ઉર્જાના વહન માટે કોનો ઉપયોગ થાય છે? પરભક્ષણ. એક સજીવ બીજાનું ભક્ષણ કરશે એટલે ઉર્જા એનામાં આવી, એનું બીજા ભક્ષણ કરશે એટલે ઉર્જા આગળના પોષક સ્તરમાં આ રીતે વહન થતી આપણને જોવા મળે છે. જો જંગલ અને ઘાસના મેદાનો, તો એમાં મોટા ભાગે સ્પર્ધા જોવા મળે. કોયલ ઈંડા કાગડાના માળા મૂકે, અંડપરોપજીવન કહેવાય. માઇકોરાઇઝા અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ, એને આપણે કહીએ છીએ સહોપકારિતા. બંનેને ફાયદો થાય. અને ખેતરમાં ઢોર અને બગલા વચ્ચેનું જે એક્ઝામ્પલ છે સહભોજિતા, બગલાને ફાયદો થાય, ઢોરને કોઈ ફાયદો થતો નથી. એટલે એ સામે 1, બી સામે 2, સી સામે 3 અને ડી સામે 4. જવાબ શું આવશે? જવાબ આવશે બી. ઓર્કિડનું પુષ્પ ખાલી જગ્યા કદ, રંગ અને માદા મધમાખી સાથે મતલબમાં સામ્યતા ધરાવે છે. ઓર્કિડના પુષ્પના કયો એવો ભાગ છે કે જે સેમ ટુ સેમ માદા મધમાખી જેવો લાગે છે? કોણ આવશે? દલપત્ર. આ વનસ્પતિ પરાગનયન કરવા માટે લિંગ કપટનો સહારો લે છે. લિંગ કપટ ની આપણે વાત કરી કે ભાઈ ઓર્કિડનું એક પુષ્પનું એક પાંખડી ઈ માદા મધમાખી જેવી લાગે, એટલે નર મધમાખી ન્યા આવશે કૂટમેથુન કરવા માટે. અને આ આખી જે પ્રક્રિયાને આપણે કહીએ છીએ લિંગ કપટ, અને આવું જોવા મળે છે ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડમાં. ભમરી અને અંજીરના વૃક્ષ વચ્ચેની આંતરક્રિયા, એને આપણે કહીએ છીએ સહોપકારિતા. બંનેને ફાયદો થાય છે. ભમરીને ઈંડા મૂકવા માટે જગ્યા મળશે, એની સામે અંજીરના વૃક્ષ છે એનું પરાગનયન થાય છે, એટલે બંનેને ફાયદો થાય છે. આ એક એવી આંતરક્રિયા છે જેમાં એક જાતિને લાભ થાય છે અને બીજી જાતિને ન તો લાભ ન તો હાનિ, એટલે 0. +0 એટલે આવશે સહભોજિતા. જો સહોપકારિતા હોય તો પ્લસ આવે, સ્પર્ધા હોય તો માઇનસ આવે, અને પ્રતિજીવન હોય તો -0 આવે. બધા સિમ્બોલ આપણે યાદ રાખવાના છે. એટલે અહીંયાથી જેટલા પણ MCQ લેવામાં આવે છે, આ દરેક MCQ છે એ તમને કાંઈક ને કાંઈક બેનિફિટ થશે, અથવા તો થિયરીની અંદર પણ ઘણી જગ્યાએ મદદરૂપ થશે. હિન્દ 2 હંમેશા DNA ને ચોક્કસ જગ્યાએથી કાપતા હોય છે, અને આ ચોક્કસ જગ્યાએ કેટલી બેઝ જોડીનો સમૂહ હોય? 6. જેમ કે આવો GAATTC, અહીંયા આવે GAATTC, આ રીતનો બેઝ સમૂહ હોય, આને કહેવાય પેલિન્ડ્રોમિક શૃંખલા. આવા બેઝ જોડી એ કટ મારે છે. શૃંખલા દ્વારા વાહકમાં જોડાયેલા DNA ની પ્રતિકૃતિનો આંકડો નક્કી થાય છે. જો અહીંયા તમને એક સિક્વન્સ કે DNA ની કેટલી કોપી બનશે એ કોના દ્વારા નક્કી થાય છે? DNA ની કેટલી કોપી બનશે એ નક્કી થાય છે ORI, ઓરિજિન ઓફ રેપ્લિકેશન દ્વારા નક્કી થતું આપણને જોવા મળે છે. ઇકો R1
દ્વારા ઓળખવામાં આવતી પેલિન્ડ્રોમિક શૃંખલા. પેલિન્ડ્રોમિક શૃંખલા એટલે જેને આગળથી ને પાછળથી વાંચતા સમાન તમને જોવા મળે, જેમ કે GAATTC, GAATTC, તો આને કહેવાય પેલિન્ડ્રોમિક શૃંખલા. જો આમાં તમે આગળથી પાછળથી વાંચતા તમને સમાન નહીં હોય, આમાં પણ તમે વાંચશો તો સમાન એકેયમાં જોવા મળતી નથી. જૈવ અણુઓના મિશ્રણમાંથી ડીએનએ નું અવક્ષેપન શેના લીધે કરવામાં આવે છે? ડીએનએ છે એને તમારે બીજા અણુથી અલગ કરવો છે, એની સાથે ચોંટેલા હોય, પ્રોટીન હોય, આરએનએ હોય, તો એની માટે એને અતિશીત એટલે ઠંડા ઇથેનોલમાં એડ કરવામાં આવે છે. પોલિમરેઝ ચેઇન રિએક્શનના તબક્કા બધાને આવડવા જોઈએ. વિનેસર્ગીકરણ, સૌથી પહેલા આવશે વિનેસર્ગીકરણ, બીજો તબક્કો આવશે તાપમાનનું શીતન, અને ત્રીજો તબક્કો આવશે વિસ્તૃતીકરણ. એટલે પેલો વિનેસર્ગીકરણ, તાપમાનનું શીતન અને વિસ્તૃતીકરણ. આમાં નહીં આવે જવાબ. આ એક પણ સ્ટેપ વાઇઝ તમને સાચો ક્રમ વાઇઝ પૂછ્યા છે એટલે એ યાદ રાખવાનું છે. એગેરોસ જેલ ઉપર ડીએનએ ના ટુકડાને છૂટા પાડવા માટે આપણે એક પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ જેને આપણે કહીએ છીએ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ, જેમાં આ એક આપણે લઈએ છીએ પ્લેટ જેની ઉપર એગેરોસ જેલને પાથરવામાં આવે. એક બાજુ એની ઉપર નેગેટિવ વીજભાર હશે, એક બાજુ પોઝિટિવ વીજભાર હોય, અને અહીંયા કૂપ એટલે આ રીતના ખાડા હોય જેમાં આપણે ડીએનએ ના ટુકડાને એડ કરીએ છીએ, અને જે નાનો ટુકડો છે એ વધારે દૂર તરફ વહન પામે છે, અને આ ટુકડાઓ દેખાશે નહીં, તમારે એને જોવા છે તો એને અભિરંજિત કરવા પડશે ઇથિડિયમ બ્રોમાઇડ દ્વારા. અને ઇથિડિયમ બ્રોમાઇડ દ્વારા અભિરંજિત કરશો પછી એની પર યુવી લાઇટ આપશો એટલે ચળકતા નારંગી રંગના આપણને પટ્ટા જોવા મળે છે. અને છેલ્લો એમસીક્યુ આપણે જોઈએ છે, ચીપકુ શેડા કયા ઉત્સેચકના કાર્યમાં મદદરૂપ થાય છે? ચીપકુ શેડાને મતલબમાં ચીપકુ શેડા જેને જોડવાની અંદર ઉત્સેચક આવે છે ડીએનએ લાઇગેસ. બંને ઓપ્શન સમાન છે એટલે તમે A, B કોઈ પણ અહીંયા ઓપ્શન છે એ સિલેક્ટ કરી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ટોટલ તમે જોયું હશે કે આખો સિલેબસ તમારો કવરઅપ કરાવ્યો છે, જેની અંદર તમારો ઓલ બાયોલોજી સિલેબસની અંદરથી આપણે નોન સ્ટોપ એટલે કે કોન્સ્ટન્ટ 200 એમસીક્યુ છે અહીંયા તમને સોલ્વ કરાવ્યા છે. ને એ પણ કેવા એમસીક્યુ કે જે તમને કંઈક ને કંઈક આગળના વર્ષે પૂછાયેલા હોય અથવા તો પૂછાઈ શકે જેવો હોય, ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ હોય. આ દરેક એમસીક્યુ છે એને આખી સિરીઝ મતલબમાં આખું આપણે આજનો લાઈવ સેશન છે એ કમ્પ્લીટ કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ સેશન જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. આ વિડીયો દોસ્તો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જણાવી દેશો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી દરેકે દરેક સેશનની માહિતી તમારા સુધી દોસ્તો પહોંચતી રહે. વિદ્યાર્થી મિત્રો, નીટ 2024 માટેનો ક્રેશ કોર્સ આપણો શરૂ થવા જઈ રહ્યો છે. આ ક્રેશ કોર્સ જે છે ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમની અંદર અવેલેબલ છે. તમે પણ જો નીટ 2024 ની અંદર એક બે સ્કોર કવર કરવા ઈચ્છતા હોય, આ કોર્સની અંદર જોડાવા ઈચ્છતા હોય તો કોન્ટેક્ટ કરશો 8866605548 ઉપર. વિદ્યાર્થી મિત્રો, આજના સેશન આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળી એક નવા સેશનની અંદર. ત્યાં સુધી બાય બાય, આવજો.